મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ ખુશી છે અને હું મારા માતા-પિતા અને મારી નાની બહેન સાથે રહેતી હતી. મારી નાની બહેનનું નામ પણ પ્રિયા હતું. અમારો પરિવાર બહુ મોટો નહોતો, પરંતુ અમારા ચારેય વચ્ચે બહુ પ્રેમ હતો. ઘર નાનું હતું, પણ તે ઘરમાં હંમેશા હાસી મજાક અને પોતાપણું રહેતું હતું. મારા પિતાજી શહેરની એક સારી ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સ ઓફિસરના પદ પર નોકરી કરતા હતા. તેમનો મહિનાનો પગાર આશરે 40,000 હતો અને તેમનો પૂરો પ્રયાસ રહેતો હતો કે તે પગારમાં અમારું ઘર સારી રીતે ચાલતું રહે. પિતાજીનું કામ પણ ઘણું જવાબદારીવાળું હતું. તેમને કંપનીના રોજના ખર્ચ અને આવકનો હિસાબ કિતાબ રાખવાનો રહેતો હતો. કર્મચારીઓના પગારનો હિસાબ તૈયાર કરવાનો રહેતો હતો અને મહિનાના અંતે પૂરા એકાઉન્ટનો રિપોર્ટ બનાવીને પોતાના સિનિયરને આપવાનો રહેતો હતો. ઓફિસમાં કોમ્પ્યુટર પર બેસીને તેઓ પોતાની કંપનીના જરૂરી રેકોર્ડ અપડેટ કરતા હતા અને દરેક કામ બહુ ધ્યાનથી કરતા હતા. પિતાજી હંમેશા કહેતા હતા કે કામ નાનું કે મોટું નથી હોતું, બસ તેને ઈમાનદારીથી કરવું જોઈએ. અને કદાચ આ જ કારણ હતું કે ઓફિસમાં પણ લોકો તેમની ઇજ્જત કરતા હતા. તેમની નોકરી કોઈ બહુ મોટી નોકરી નહોતી, પરંતુ તેમના માટે તે જ નોકરી અમારા પરિવારની સૌથી મોટી તાકાત હતી. કારણ કે તેનાથી જ ઘરનું ભાડું, લાઇટ બિલ, રાશન, મારું ભણતર, મારી બહેનની સ્કૂલ ફી અને બાકીના બધા ખર્ચ પૂરા થતા હતા. પિતાજી ક્યારેક પોતાની જરૂરિયાતો વિશે નહોતા વિચારતા. જો ઘરમાં કોઈ વસ્તુની જરૂર હોય તો સૌથી પહેલાં તેઓ જ તેને પૂરી કરવાનો પ્રયત્ન કરતા હતા. અને જો મહિનાના અંતે પૈસા ખૂટી પડતા તો પોતાની કોઈ નાની જરૂરિયાત ટાળી દેતા, પરંતુ અમારી જરૂરિયાત પૂરી કરી દેતા હતા. મારી માતા ઘર સંભાળતી હતી અને ઘરને એટલી સારી રીતે ચલાવતી હતી કે ઓછા પૈસામાં પણ અમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થતી નહોતી. સવારે પિતાજી ઓફિસ માટે નીકળતા તે પહેલાં માતા તેમનો નાસ્તો તૈયાર કરી દેતી હતી અને હું તેમજ મારી નાની બહેન પણ તેમની સાથે બેસીને થોડીવાર વાતો કરતા હતા. તે મારા કરતાં ઘણી નાની હતી. તે ચોથા ધોરણમાં ભણતી હતી અને એટલી તોફાની હતી કે આખા ઘરમાં તેનો અવાજ ગૂંજતો રહેતો હતો. ક્યારેક મારું પુસ્તક લઈને ભાગી જતી, ક્યારેક મારા ભણવાની વચ્ચે આવીને પૂછતી, દીદી, તમે ડૉક્ટર બનીને મારી સારવાર મફતમાં કરશો ને? અને હું તેને ખીજાવવાનો ઢોંગ કરતી. કહેતી હતી કે પહેલાં બીમાર તો પડ, પછી સારવાર વિશે વિચારીશું. અને તે જોરથી હસવા લાગતી હતી. પિતાજી અમને બંને બહેનોને આમ હસતી જોઈને બહુ ખુશ થતા હતા અને વારંવાર કહેતા હતા કે મારી બંને દીકરીઓ હંમેશા આમ જ ખુશ રહેજો. હું પણ મારા ભણતરને લઈને બહુ ગંભીર હતી. બાળપણથી જ મારું સપનું હતું કે હું એક ડૉક્ટર બનું અને આગળ જઈને હૃદયની ડૉક્ટર એટલે કે એક કાર્ડિયોલોજિસ્ટ બનું. મને હંમેશાથી માનવ શરીર વિશે જાણવામાં બહુ રસ હતો. જ્યારે હું સ્કૂલમાં પહેલીવાર મેં હૃદય વિશે વાંચ્યું હતું કે આપણું હૃદય દિવસ રાત અટક્યા વગર કામ કરતું રહે છે, ત્યારે જ મારા મનમાં ડૉક્ટર બનવાનું સપનું વધુ મજબૂત થઈ ગયું હતું. હું વિચારતી હતી કે એક દિવસ હું એવી ડૉક્ટર બનીશ જે લોકોના હૃદયની બીમારી સાજી કરશે અને કોઈ પરિવારને ફક્ત એટલા માટે પોતાના કોઈ સ્વજનને ગુમાવવા નહીં પડે કારણ કે તેને સાચા સમયે સારવાર ન મળી શકી. મારા માતા-પિતા પણ મારા સપનાને બહુ ગંભીરતાથી લેતા હતા. પિતાજીની આવક બહુ વધારે નહોતી, પરંતુ તેમણે ક્યારેય મને એવો અહેસાસ ન થવા દીધો કે મારું ભણતર તેમના માટે બોજ છે. જ્યારે મેડિકલ કોલેજમાં મારું એડમિશન થયું હતું તો તે દિવસે પિતાજીની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે મને કહ્યું હતું કે બેટા, તું બસ મન લગાવીને ભણજે, બાકી પૈસાની ચિંતા ન કરતી, હું કોઈને કોઈ રીતે બધું સંભાળી લઈશ. મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મેં પહેલીવાર મેડિકલ કોલેજનું આઈડી કાર્ડ ગળામાં પહેર્યું હતું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારું સપનું સાચું થવા તરફ પહેલું પગલું વધી ચૂક્યું છે. મેડિકલ કોલેજનો અભ્યાસ સરળ નહોતો. રોજ સવારે વહેલા ઉઠવું પડતું હતું, પછી કોલેજ જવાનું રહેતું હતું. ત્યાં ક્લાસ થતા હતા, પ્રેક્ટિકલ થતા હતા અને મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોસ્પિટલમાં જઈને દર્દીઓને જોઈને અમારે ઘણું બધું શીખવું પડતું હતું. શરૂઆતમાં હોસ્પિટલની અંદર દર્દીઓને જોઈને મને થોડો ડર લાગતો હતો, પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે ડૉક્ટર બનવા માટે ફક્ત પુસ્તકો વાંચવા પૂરતા નથી, દર્દીઓની તકલીફ સમજવી પણ એટલી જ જરૂરી છે. હું રોજ મારી નોટ્સ બનાવતી હતી અને રાત્રે ઘરે આવ્યા પછી પણ કેટલાક કલાકો સુધી અભ્યાસ કરતી હતી. મારી માતા ઘણીવાર રાત્રે મારા રૂમમાં આવીને કહેતી હતી કે બેટા, હવે બસ પણ કર, સવારે ફરી કોલેજ જવાનું છે. પરંતુ હું કહેતી હતી કે માં, થોડું વધુ ભણી લેવા દે, પરીક્ષા નજીક છે. માં હસીને મારા માટે દૂધ મૂકી દેતી હતી અને કહેતી હતી કે સારું, પણ વધારે મોડે સુધી જાગતી નહીં. મારા પિતાજી પણ જ્યારે ઓફિસેથી પાછા ફરતા તો સૌથી પહેલાં મને પૂછતા હતા, આજે કોલેજ કેવી રહી અને શું ભણી? હું તેમને આખા દિવસની વાતો જણાવતી હતી. તેમને મારા ભણતરની વાતો પૂરી રીતે સમજાવતી નહોતી, પરંતુ છતાં પણ તેઓ બહુ ધ્યાનથી સાંભળતા હતા અને દર વખતે કહેતા હતા, બેટા, તું એક દિવસ બહુ મોટી ડૉક્ટર બનીશ અને હું મારી દીકરી પર ગર્વ કરીશ. પિતાજીની આ વાત મારા માટે કોઈ ઇનામથી ઓછી નહોતી અને હું વધુ મહેનત કરવા લાગતી હતી. મારી કોલેજમાં બાકીના વિદ્યાર્થીઓ પણ પોતપોતાના સપનાઓ માટે મહેનત કરી રહ્યા હતા, પરંતુ હું મારા પરિવારને જોઈને વધુ મહેનત કરતી હતી.
મને ખબર હતી કે મારા માતા પિતાએ મારા ભણતર માટે ઘણું બધું જતું કર્યું છે, તેથી હું તેમને ક્યારેય નિરાશ કરવા માંગતી નહોતી. મારી નાની બહેન પણ મને જોઈને કહેતી હતી કે દીદી, હું પણ મોટી થઈને ડૉક્ટર બનીશ, અને હું હસીને કહેતી હતી કે એક ડૉક્ટર એક ઘરમાં પૂરતી છે, તું બીજું કંઈક બનજે. તે કહેતી હતી કે ના, હું પણ તમારી સાથે હોસ્પિટલ આવીશ અને તમારી મદદ કરીશ. અમારા ઘરમાં આવી જ નાની નાની વાતો થતી રહેતી હતી, અને અમને ક્યારેય અંદાજ પણ નહોતો કે અમારી આ નાનકડી ખુશાલ જિંદગી અચાનક એક એવા વળાંક પર આવી જશે જ્યાં બધું બદલાઈ જશે. તે સમયે અમારી જિંદગી બહુ સીધી સાદી હતી. સવારે કોલેજ જવું, બપોરે પાછા આવવું, થોડીવાર આરામ કરવો, પછી ભણવું અને રાત્રે પરિવાર સાથે જમવું. મને લાગતું હતું કે મારી જિંદગી આવી જ રીતે ચાલતી રહેશે, પરંતુ જિંદગી હંમેશા આપણી વિચારસરણી મુજબ નથી ચાલતી. એક દિવસ સાંજે હું મારા રૂમમાં બેસીને બીજા દિવસે થનારા પ્રેક્ટિકલની તૈયારી કરી રહી હતી. મારી માતા રસોડામાં રસોઈ બનાવી રહી હતી અને મારી નાની બહેન ટીવી જોઈ રહી હતી. પિતાજી પણ હજુ ઓફિસેથી પાછા નહોતા આવ્યા. સામાન્ય રીતે તેઓ સાંજ સુધીમાં ઘરે આવી જતા હતા. તેથી મેં ઘડિયાળ તરફ જોયું અને વિચાર્યું, આજે કદાચ ઓફિસમાં વધારે કામ હશે. ત્યારે જ મારી માતા રૂમમાં આવી અને બોલી, બેટા, આજે તારા પિતાજીને આવવામાં મોડું થઈ રહ્યું છે. મેં કહ્યું, માં, કદાચ ઓફિસમાં કોઈ કામ હશે, તમે ચિંતા ન કરો. માતાએ પણ કહ્યું કે હા, કદાચ આ જ વાત હશે, પરંતુ તેમના અવાજમાં થોડી ચિંતા હતી. હું ફરીથી મારા પુસ્તકોમાં લાગી ગઈ. આશરે અડધા કલાક પછી દરવાજા પર કોઈએ જોરથી દસ્તક આપી. મારી નાની બહેન દોડીને દરવાજા તરફ ગઈ, પરંતુ માતાએ તેને રોકી દીધી અને પોતે જઈને દરવાજો ખોલ્યો. બહાર અમારા પડોશના અંકલ ઊભા હતા. તેમના ચહેરા પર બહુ ગભરાટ હતો. તેમણે માતાને કહ્યું, ભાભી, તમે જલ્દી ચાલો, હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે. આ સાંભળતા જ મારી માતાના હાથમાંથી દરવાજો લગભગ છૂટી ગયો. તેમણે ગભરાઈને પૂછ્યું, હોસ્પિટલમાંથી ફોન કેમ આવ્યો છે? મારા પતિ સાજા તો છે ને? અંકલે થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી કહ્યું, રસ્તામાં કદાચ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ઓફિસેથી નીકળતી વખતે તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે પડી ગયા હતા. કંપનીના કેટલાક લોકો તેમને હોસ્પિટલ લઈને ગયા છે. આ સાંભળતા જ મારું પુસ્તક મારા હાથમાંથી નીચે પડી ગયું. મને સમજાતું નહોતું કે હું શું કરું. હું તરત ઊભી થઈ અને માતા પાસે પહોંચી ગઈ. મેં પૂછ્યું, માં, શું થયું? માતાએ મારી તરફ જોયું, પરંતુ તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ બહુ ડરી ગયા છે. મેં તરત જ કહ્યું, માં, તમે ગભરાશો નહીં, હું તમારી સાથે આવું છું. આપણે હોસ્પિટલ જઈશું અને પિતાજીને કંઈ થવા નહીં દઈએ. મારી નાની બહેન પણ રડવા લાગી અને વારંવાર પૂછવા લાગી, દીદી, પપ્પાને શું થયું છે? મેં તેને પોતાની પાસે ખેંચીને કહ્યું, કાંઈ નથી થયું, પપ્પા સાજા છે, બસ હોસ્પિટલમાં છે. આપણે હમણાં તેમની પાસે જઈ રહ્યા છીએ. પરંતુ સાચું કહું તો તે સમયે મારા પોતાના હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે પહેલીવાર મારા મનમાં એવો ડર આવ્યો હતો કે ક્યાંક મારા પિતાજીને કંઈ ગંભીર તો નથી થયું ને. તે રાત્રે અમે ત્રણેય હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા અને મને રસ્તા પર ફક્ત પિતાજીનો ચહેરો યાદ આવી રહ્યો હતો. હું મનોમન ઉપરવાળાને બસ એ જ કહી રહી હતી કે મારા પપ્પાને કંઈ થવા ન દેતા. મેં હજુ ડૉક્ટર બનવાનું શરૂ પણ નહોતું કર્યું, પરંતુ તે સમયે મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે કાશ હું હમણાં ડૉક્ટર બની ચૂકી હોત તો મારા પિતાજીને જાતે બચાવી શકી હોત. મને ખબર નહોતી કે હોસ્પિટલ પહોંચ્યા પછી અમને કયા સમાચાર મળવાના હતા, પરંતુ એટલું જરૂર સમજાઈ ગયું હતું કે અમારી નાનકડી ખુશાલ જિંદગી સામે હવે એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ચૂકી હતી. અને તે મુશ્કેલીની અસર ફક્ત મારા પિતાજી પર નહીં, પરંતુ અમારા ચારેયની આખી જિંદગી પર પડવાની હતી. અમે જલ્દીથી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પહોંચતા જ હું સૌથી પહેલાં મારા પિતાજી પાસે ગઈ અને તેમને હોસ્પિટલના પલંગ પર જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પિતાજી અમને જોતા જ બોલ્યા, અરે, તમે લોકો આટલા પરેશાન કેમ થાવ છો? હું બિલકુલ સાજો છું, બસ થોડી નબળાઈ આવી ગઈ છે. પરંતુ તેમના અવાજમાં પહેલાં જેવી તાકાત નહોતી. ડૉક્ટરે થોડીવાર સુધી તેમની તપાસ કરી અને ઘણા ટેસ્ટ કરાવ્યા. ત્યારબાદ ડૉક્ટરે અમને પોતાના રૂમમાં બોલાવ્યા અને જણાવ્યું કે મારા પિતાજીને ક્રોનિક કિડની ડિસીઝની સમસ્યા છે. ડૉક્ટરની વાત સાંભળતા જ અમારા બધાના ચહેરા ઉતરી ગયા, કારણ કે અમારામાંથી કોઈએ પણ એવું નહોતું વિચાર્યું કે તેમની તબિયત પાછળ આટલી મોટી મુશ્કેલી હોઈ શકે છે. ડૉક્ટરે અમને સમજાવ્યું કે તેમની કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી અને હવે તેમને સતત સારવાર, દવાઓ અને સમયાંતરે તપાસની જરૂર પડશે. ડૉક્ટરે એ પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમને જે થાક, નબળાઈ, પગમાં સોજા અને ભૂખ ઓછી લાગવા જેવી તકલીફો થઈ રહી હતી, તે આ જ બીમારીના કારણે હોઈ શકે છે. પરંતુ કદાચ તેમણે તે લક્ષણોને સામાન્ય નબળાઈ સમજીને નજરઅંદાજ કરી દીધા હતા. મારી માતાએ ગભરાઈને ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, શું આ બીમારી સાજી થઈ શકે છે? ડૉક્ટરે તેમને સમજાવતા કહ્યું, તમે ગભરાશો નહીં. અત્યારે સૌથી જરૂરી વાત એ છે કે સારવારમાં કોઈ બેદરકારી ન થાય. સમયસર દવા આપો, ખાનપાન ડૉક્ટરની સલાહ મુજબ રાખો અને જે પણ તપાસ બતાવવામાં આવે તે સમયસર કરાવો. આનાથી તેમની હાલતને ઘણી હદ સુધી સંભાળી શકાય છે. ડૉક્ટરની વાત સાંભળીને અમને થોડી રાહત મળી, પરંતુ મારા મનમાં એક અલગ જ ડર બેસી ગયો હતો. હું મેડિકલનો અભ્યાસ કરી રહી હતી, તેથી મને બીમારીની ગંભીરતા બાકીના લોકો કરતાં થોડી વધુ સમજાઈ રહી હતી. હું જાણતી હતી કે પિતાજીને હવે લાંબા સમય સુધી સારવારની જરૂર પડી શકે છે અને આ સારવારમાં ઘણો ખર્ચ પણ થઈ શકે છે. હું હોસ્પિટલની બહાર બેસીને આ બધું વિચારી રહી હતી. ત્યારે જ પિતાજીએ મને પોતાની પાસે બોલાવી અને કહ્યું, ખુશી, અહીં આવ બેટા. હું તેમની પાસે જઈને બેસી ગઈ. તેમણે મારો હાથ પકડીને કહ્યું,
કે તું બિલકુલ પરેશાન ન થા, હું બિલકુલ સાજો છું. મેં કહ્યું, પપ્પા તમે જૂઠું ન બોલો, મને ખબર છે તમારે સારવારની જરૂર છે. પિતાજી હસ્યા અને બોલ્યા કે સારવાર તો થઈ જ જશે બેટા, તું બસ તારા ભણતર પર ધ્યાન આપ. હું નથી ઈચ્છતો કે મારા કારણે તારું ભણતર અટકે. મેં કહ્યું, પણ પપ્પા જો તમારે મારી જરૂર હોય તો હું ફક્ત ભણતર કેવી રીતે કરી શકું? મારે પણ તમારી મદદ કરવી છે. પિતાજીએ કહ્યું, મારી મદદ કરવાનો સૌથી સારો રસ્તો એ જ છે કે તું તારું ભણતર પૂરું કર અને એક સારી ડૉક્ટર બની જા. મેં તારા માટે બાળપણથી જ આ સપનું જોયું છે કે એક દિવસ તું સફેદ કોટ પહેરીને મારી સામે ઊભી હોઈશ અને હું બધાને કહીશ કે આ મારી દીકરી છે જે ડૉક્ટર બની ગઈ છે. તેમની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેમનો હાથ મારા હાથમાં લઈને કહ્યું કે જી પપ્પા, હું તમારી વાત નહીં ટાળું, પરંતુ હું તમને એકલા પણ નહીં છોડું. પિતાજીએ કહ્યું કે તું મારી દીકરી છે, મને ખબર છે તું મારો સાથ આપીશ, પરંતુ પોતાના સપનાને પણ ન છોડતી. મેં તે જ દિવસે મનમાં નિર્ણય કરી લીધો હતો કે હું મારું ભણતર પણ પૂરું કરીશ અને પિતાજીનો સહારો પણ બનીશ. થોડા દિવસ સારવાર ચાલ્યા પછી અમે પિતાજીને ઘરે લઈ આવ્યા. હવે ઘરનો માહોલ પહેલાં જેવો નહોતો રહ્યો. માતા દરેક પળે પિતાજીની દવાઓ અને ખાવાનું ધ્યાન રાખતી હતી. હું કોલેજથી પાછી આવતા જ તેમની પાસે બેસી જતી હતી અને તેમની તબિયત વિશે પૂછતી હતી. મારી નાની બહેન પણ હવે પહેલાં કરતાં વધુ સમજદાર થઈ ગઈ હતી. તે પિતાજી પાસે જઈને ચૂપચાપ બેસતી અને પૂછતી, પપ્પા તમારે કંઈ જોઈએ છે? પિતાજી તેને જોઈને હસી દેતા અને કહેતા કે ના બેટા, હું બિલકુલ સાજો છું, તું તારું ભણતર કર, હું બધું જોઈ રહ્યો છું. પરંતુ હું જાણતી હતી કે પિતાજી ફક્ત અમને હિંમત આપવા માટે આવું કહી રહ્યા છે. એક દિવસ મેં માતાને દવાઓ અને હોસ્પિટલના ખર્ચનો હિસાબ કરતા જોયા તો મને સમજાયું કે ઘરનો ખર્ચ ધીમે ધીમે મુશ્કેલ થવાનો છે. મેં માતાને પૂછ્યું, માં, મહિનાનો આટલો ખર્ચ કેવી રીતે ચાલશે? માતાએ કહ્યું, બેટા તારા પિતાજી છે ને કંઈક ને કંઈક થઈ જશે. મેં કહ્યું, પણ માં, જો હું ભણતર સાથે કંઈક કામ કરી લઉં તો પિતાજીનો થોડો હાથ બટાવી શકું. માતાએ પહેલાં તો કહ્યું કે ના બેટા, તું પહેલાંથી જ આટલું ભણે છે, નોકરી કેવી રીતે કરીશ? પરંતુ મેં કહ્યું, માં, હું કોશિશ કરીશ, હું મારું ભણતર નહીં છોડું, બસ થોડા કલાકો કામ કરીશ જેથી પિતાજીની સારવારમાં થોડો હાથ બટાવી શકું. જ્યારે પિતાજીને ખબર પડી તો તેમણે મને સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું, ખુશી, તારે નોકરી કરવાની જરૂર નથી, હું હજુ કામ કરી રહ્યો છું. મેં કહ્યું, પપ્પા તમે પોતે જોઈ રહ્યા છો કે તમારી તબિયત પહેલાં જેવી નથી અને સારવારનો ખર્ચ પણ છે. હું ઈચ્છું છું કે તમે થોડો આરામ કરો અને હું ઘરના ખર્ચમાં તમારી મદદ કરું. પિતાજીએ કહ્યું, બેટા તું મારી ચિંતા ન કર, તારું ભણતર સૌથી વધુ જરૂરી છે. મેં તેમને બહુ સમજાવ્યા પરંતુ તેઓ ન માન્યા. છેવટે મેં તેમની સાથે જીદ કરતાં કહ્યું, પપ્પા જો તમે મને કામ નહીં કરવા દો તો મને વધુ ચિંતા થશે, ઓછામાં ઓછું મને પ્રયત્ન તો કરવા દો. પિતાજી થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું કે સારું બેટા, જો તું આટલું જ ઈચ્છતી હોય તો કરી લે, પરંતુ એક વાત યાદ રાખજે, તારું ભણતર અટકવું ન જોઈએ. મેં તેમને વચન આપ્યું કે હું મારા ભણતરને સૌથી ઉપર રાખીશ. આ પછી મેં એક સારી ખાનગી કંપનીમાં પાર્ટ ટાઈમ કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો. મને પોતાને પણ ડર લાગી રહ્યો હતો કારણ કે મારી પાસે ભણતર સાથે નોકરીનો અનુભવ નહોતો, પરંતુ મેં પૂરી પ્રામાણિકતાથી ઇન્ટરવ્યૂ આપ્યો અને ઉપરવાળાની દયાથી મારો ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયો અને મને નોકરી મળી ગઈ. મારો મહિનાનો પગાર આશરે 30,000 હતો. મારા માટે આ રકમ બહુ મોટી હતી કારણ કે હવે હું મારા ઘરના ખર્ચમાં થોડો ઘણો હાથ બટાવી શકતી હતી. મારું કામ કંપનીના ગ્રાહકો સાથે ફોન પર વાત કરવી, તેમની મુશ્કેલી સમજવી, તેમની ફરિયાદો નોંધવી અને તેમને સાચી માહિતી આપવાનું હતું. ક્યારેક મારે ઈમેલનો જવાબ પણ આપવો પડતો હતો અને કોમ્પ્યુટર પર ગ્રાહકો સાથે જોડાયેલી માહિતી અપડેટ કરવાની રહેતી હતી. મેં મારા ભણવાનો સમય અલગ રાખ્યો હતો અને બાકીનો સમય નોકરી માટે આપતી હતી. સવારે હું કોલેજ જતી હતી, ત્યાં મારા ક્લાસ અને પ્રેક્ટિકલ કરતી હતી, પછી ઘરે આવીને થોડો આરામ કરતી હતી અને ત્યારબાદ થોડા કલાકોનું કંપનીનું કામ કરતી હતી. શરૂઆતમાં ભણતર અને નોકરી બંને સાથે સંભાળવું મારા માટે થોડું મુશ્કેલ હતું. ઘણીવાર રાત્રે મોડે સુધી કામ કરવું પડતું હતું અને પછી બીજા દિવસે સવારે વહેલા કોલેજ જવાનું રહેતું હતું. પરંતુ જ્યારે પણ થાક લાગતો અને મન થતું કે હવે મારાથી નહીં થાય, તો મને પિતાજીનો ચહેરો યાદ આવી જતો અને હું મારી જાતને કહેતી કે ના, મારે હાર નથી માનવી, હું મારા પપ્પાનો સહારો બનીશ. મારી કમાણી ભલે વધારે નહોતી, પરંતુ તેનાથી હું પિતાજીની દવાઓ અને ઘરના કેટલાક ખર્ચાઓમાં મદદ કરી શકતી હતી. દર મહિને જ્યારે મારો પગાર આવતો તો હું તેને થોડો હિસ્સો પિતાજીને આપી દેતી હતી અને બાકીના પૈસા મારા ભણતર અને જરૂરી વસ્તુઓ માટે રાખતી હતી. પિતાજી પૈસા લેતી વખતે હંમેશા કહેતા કે બેટા તું પોતાના માટે રાખી લે, પરંતુ હું કહેતી કે પપ્પા આ મારા પૈસા નથી, આ આપણા ઘરના પૈસા છે, તમે મારા માટે આટલું બધું કર્યું છે, હવે મારો વારો છે. પિતાજી મારી વાત સાંભળીને કંઈ ન કહેતા, બસ મારી તરફ જોઈને હસી દેતા અને ઘણીવાર તેમની આંખોમાં આંસુ પણ આવી જતા હતા. ધીમે ધીમે અમારું ઘર ફરીથી સંભળાવા લાગ્યું હતું. પિતાજીની સારવાર નિયમિત રૂપે ચાલી રહી હતી અને હું તેમની સાથે હોસ્પિટલ જતી હતી, દવાઓ સમયસર આપતી હતી અને ડૉક્ટરે જે પણ સાવચેતીઓ જણાવી હતી તેનું ધ્યાન રાખતી હતી. માતા પણ દરેક સમયે તેમની સાથે રહેતી હતી. મારી નાની બહેનના ભણતરમાં પણ કોઈ મુશ્કેલી ન આવી અને હું મારા ભણતર અને નોકરી બંનેને સાથે લઈને આગળ વધતી રહી. જિંદગી મુશ્કેલ જરૂર હતી, પરંતુ અમે ચારેય એકબીજાનો સાથ નહોતા છોડી રહ્યા. અમને બસ એ જ આશા રહેતી હતી કે પિતાજી જલ્દી સાજા થઈ જાય અને ફરી અમારી જિંદગી પહેલાં જેવી થઈ જાય.
પરંતુ આ દરમિયાન મારી જિંદગીમાં વધુ એક બદલાવ આવવાનો હતો. એક દિવસ સાંજે હું કોલેજથી ઘરે આવી તો જોયું કે ઘરમાં કેટલાક લોકો બેઠા હતા. હું અંદર આવી તો માતાએ મને જોતાં જ કહ્યું, ખુશી, અહીં આવ બેટા." મેં જોયું પિતાજી પણ રૂમમાં બેઠા હતા અને તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. મેં પૂછ્યું, "પપ્પા, શું થયું? તમે લોકો આટલા ખુશ કેમ છો?" પિતાજીએ કહ્યું, "બેટા, આજે તારા માટે માંગવું આવ્યું છે." મેં આ સાંભળતા જ થોડી ક્ષણો માટે તેમની તરફ જોયું, કારણ કે તે સમયે લગ્ન વિશે મેં બિલકુલ પણ નહોતું વિચાર્યું. મારી આખી જિંદગી ભણતર, નોકરી અને પિતાજીની સારવારની આસપાસ ફરી રહી હતી. મેં કહ્યું, "પપ્પા, અત્યારે લગ્નની શું જરૂર છે?" પિતાજીએ કહ્યું, "પહેલાં છોકરાને અને તેના પરિવારને મળી તો લે, પછી નિર્ણય કરજે." મેં તે સમયે કંઈ ન કહ્યું, પરંતુ બીજા દિવસે જ્યારે તે લોકો અમને મળવા આવ્યા તો મને પણ સમજાયું કે પિતાજીને આ સંબંધ કેમ પસંદ આવ્યો હતો. છોકરાનું નામ રાહુલ હતું. તે દેખાવમાં સારો હતો, વાતચીત કરવાની રીત પણ સારી હતી અને તેનો પોતાનો બિઝનેસ હતો. તેનો પરિવાર પણ સારો હતો. ઘરમાં તેના પિતાજી અને તેની મોટી બહેન રહેતી હતી. તેની માતા હવે આ દુનિયામાં નહોતી, તેથી ઘરની ઘણી જવાબદારી તેના પિતાજી અને તેની બહેન સંભાળતા હતા. રાહુલે મારી સાથે પણ શાંતિથી વાત કરી. તેણે મારા ભણતર વિશે પૂછ્યું અને જ્યારે તેને ખબર પડી કે હું ડૉક્ટર બનવાનો અભ્યાસ કરી રહી છું, તો તેણે કહ્યું કે આ તો બહુ સારી વાત છે. તમે તમારું ભણતર જરૂર પૂરું કરજો. મેં તેની વાત સાંભળી તો મને થોડું સારું લાગ્યું, પરંતુ છતાં પણ મારા મનમાં લગ્નને લઈને કોઈ ઉત્સાહ નહોતો. પિતાજીને આ સંબંધ બહુ ગમ્યો હતો. તેઓ રાહુલના પરિવાર સાથે વાત કરીને ઘણા ખુશ હતા. તેમણે મને કહ્યું, "બેટા, મને લાગે છે કે આ લોકો સારા છે. રાહુલ પણ સમજદાર છે અને સૌથી મોટી વાત, તેણે તારું ભણતર રોકવાની ના નથી પાડી." મેં કહ્યું, "પપ્પા, પણ હું અત્યારે લગ્ન કરવા માટે તૈયાર નથી. મારે હજુ મારું ભણતર પૂરું કરવું છે અને તમારે પણ મારી જરૂર છે. હું તમને આ હાલતમાં છોડીને કોઈ નવા ઘરમાં કેવી રીતે જઈ શકું?" પિતાજીએ મારી તરફ જોતાં કહ્યું, "બેટા, હું સમજુ છું કે તું મારી ચિંતા કરે છે, પરંતુ હંમેશા મારી ચિંતા કરતી રહીશ તો પોતાની જિંદગી ક્યારે જીવીશ?" મેં કહ્યું, "પપ્પા, હું મારી જિંદગી પછી જોઈ લઈશ. પહેલાં તમે સાજા થઈ જાવ." પિતાજી હસ્યા અને બોલ્યા, "બેટા, બીમારી પોતાની જગ્યાએ છે, પરંતુ જિંદગી પણ પોતાની જગ્યાએ છે અને મને ખબર છે કે તું તારી જવાબદારીઓથી પાછી નહીં હટે." મેં રાહુલના પરિવાર સાથે વાત કરી લીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે લગ્ન પછી પણ તારું ભણતર ચાલુ રાખી શકે છે અને ડૉક્ટર બનવાનું તારું સપનું પૂરું કરી શકે છે. મેં કહ્યું, "પણ પપ્પા, હું અત્યારે લગ્ન કરવા નહોતી માંગતી." પિતાજીએ મારો હાથ પકડીને કહ્યું, "બેટા, આટલો સારો સંબંધ કદાચ ફરી ક્યારેય ન મળે અને હું તને કોઈ ખોટા ઘરમાં નથી મોકલી રહ્યો. મેં બધાની વાતો સમજીને જ આ નિર્ણય કર્યો છે કે તું મારી વાત પર ભરોસો કર." મેં માતા તરફ જોયું. માતા પણ ચૂપચાપ મારી તરફ જોઈ રહી હતી. તેમણે કહ્યું, "બેટા, તારા પપ્પાએ તારા માટે ક્યારેય ખોટો નિર્ણય નથી કર્યો. જો તને સાચે જ લાગે છે કે આ લોકો સારા છે, તો એકવાર આ સંબંધને તક આપી જો." હું બહુ મૂંઝવણમાં હતી. મારા મનમાં એક તરફ મારું સપનું હતું, બીજી તરફ પિતાજીની બીમારી અને હવે લગ્નની વાત પણ સામે હતી. હું કેટલીય રાતો સુધી યોગ્ય રીતે ઊંઘી ન શકી. હું વિચારતી રહેતી હતી કે જો લગ્ન પછી મારું ભણતર અટકી ગયું તો મારા સપનાનું શું થશે? પરંતુ પિતાજીની વાત યાદ આવતી કે તેમણે રાહુલના પરિવાર સાથે પહેલાથી જ મારા ભણતરને લઈને વાત કરી લીધી છે. આખરે મેં પિતાજીની વાત માનવાનો નિર્ણય કર્યો. મેં તેમને કહ્યું, "પપ્પા, જો તમે સાચે જ માનતા હોવ કે આ લોકો મારું ભણતર નહીં અટકાવવા દે, તો હું તમારી વાત માની લઈશ, પરંતુ હું મારું ભણતર કોઈ પણ સંજોગોમાં નહીં છોડું." પિતાજીએ મારું માથું ચૂમતા કહ્યું, "મને તારા પર પૂરો ભરોસો છે બેટા. તું ડૉક્ટર બનીશ અને હું તને ડૉક્ટર બનતા જરૂર જોઈશ." મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં ઘણા સમય પછી ખુશીનો માહોલ આવ્યો. માતા મારા માટે કપડાં જોવા લાગી. મારી નાની બહેન તો લગ્નના નામથી જ બહુ ખુશ હતી. તે રૂમમાં આવીને કહેતી કે, "દીદી, હવે તમે બીજા ઘરે જતા રહેશો તો હું તમારા રૂમમાં ઊંઘીશ." હું તેને હસીને કહેતી હતી કે, "પહેલાં મારા લગ્ન તો થવા દે, પછી જોઈશું." પિતાજી પણ પોતાની બીમારી છતાં મારા લગ્નની તૈયારીઓમાં જેટલો થઈ શકે તેટલો ભાગ લેતા હતા. હું તેમને વધારે થાકવાથી રોકતી, પરંતુ તેઓ કહેતા કે મારી દીકરીના લગ્ન છે, હું કેવી રીતે આરામ કરી શકું? લગ્નના દિવસે જ્યારે હું દુલ્હન બનીને બેઠી હતી તો મારી નજર વારંવાર પિતાજી પર જતી હતી. તેઓ થોડા નબળા લાગી રહ્યા હતા, પરંતુ ચહેરા પર બહુ ખુશી હતી. જ્યારે રાહુલ મારી પાસે આવ્યો અને અમે બંનેએ લગ્નની વિધિઓ પૂરી કરી, તો મારા મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. મને ખુશી પણ હતી અને ડર પણ હતો, કારણ કે હું મારું ઘર છોડીને એક નવા ઘરમાં જઈ રહી હતી. મને ખબર નહોતી કે આગળની જિંદગી કેવી હશે, પરંતુ મારા મનમાં પિતાજીની વાત હતી કે હું મારું ભણતર ચાલુ રાખીશ અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરીશ. લગ્ન પછી જ્યારે હું વિદાય થવા લાગી તો મારી નાની બહેન મને વળગીને રડવા લાગી. માતાની આંખોમાં પણ આંસુ હતા અને પિતાજીએ મને પાસે બોલાવીને કહ્યું કે, "બેટા, ખુશ રહેજે અને તારું ભણતર ક્યારેય ન છોડતી." મેં તેમને ગળે લગાવીને કહ્યું, "પપ્પા, હું તમારું સપનું જરૂર પૂરું કરીશ. હું હંમેશા તમારી દીકરી રહીશ." પછી હું મારા નવા ઘર તરફ નીકળી ગઈ. મારા હાથમાં લગ્નની મહેંદી હતી, આંખોમાં આંસુ હતા અને મનમાં હજારો સવાલો હતા. હું રાહુલ સાથે તેના ઘરે પહોંચી તો તેના પરિવારે મારું સ્વાગત કર્યું. રાહુલે મને ભરોસો અપાવ્યો કે તમે તમારું ભણતર ચાલુ રાખી શકો છો અને તે વખતે મને લાગ્યું કે કદાચ પિતાજીનો નિર્ણય સાચો હતો.
પરંતુ મારા મનમાં હજુ પણ મારા ઘરની ચિંતા હતી, ખાસ કરીને પિતાજીની, કારણ કે હું જાણતી હતી કે તેમની બીમારી હજુ પૂરી નહોતી થઈ અને ભલે હું ગમે તેટલી દૂર જતી રહું, મારા દિલનો એક હિસ્સો હંમેશા મારા પિતાજી પાસે જ રહેશે. મને ખબર નહોતી કે લગ્ન પછી મારી જિંદગી કઈ દિશામાં જવાની છે, પરંતુ એટલું જરૂર જાણતી હતી કે હું મારા પિતાનું સપનું પૂરું કરવા માટે દરેક મુશ્કેલીનો સામનો કરીશ અને ડૉક્ટર બનવાનું મારું સપનું કોઈ પણ સંજોગોમાં અધૂરું નહીં છોડું. લગ્નના થોડા દિવસ સુધી બધું સારું રહ્યું, પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે જે જિંદગી વિશે મેં વિચાર્યું હતું તે હકીકતમાં તેવી બિલકુલ નહોતી. લગ્ન પછી રાહુલ પોતાના બિઝનેસના કારણે વારંવાર શહેર બહાર રહેવા લાગ્યો હતો. ક્યારેક કોઈ મીટિંગ માટે તો ક્યારેક કોઈ કામના સિલસિલામાં તેને બીજા શહેરે જવું પડતું હતું અને ઘણીવાર તો તે 2-3 દિવસ સુધી ઘરે પણ નહોતો હતો. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ બિઝનેસના કારણે આવું છે અને જ્યારે તેનું કામ થોડું ઓછું થશે તો તે મારી સાથે પણ સમય વિતાવશે, પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે ઘરની બધી જવાબદારી હવે મારા માથે આવી ચૂકી છે. રાહુલની મોટી બહેનનું નામ દિવ્યા હતું અને તે ઘરમાં મારા કરતાં ઘણી મોટી હોવાના કારણે હંમેશા મારા પર પોતાનો હક જતાવતી હતી. લગ્નના થોડા દિવસો પછી તેણે મને ઘરના બધા કામ સમજાવતા કહ્યું કે હવે આ ઘર તારું છે અને તેને સંભાળવું તારી જવાબદારી છે. મેં તે સમયે તેની વાતને ખોટી ન માની, કારણ કે મને લાગ્યું કે ઘરમાં નવી વહુ હોવાના નાતે મારે પણ ઘરના કામમાં હાથ બટાવવો જોઈએ, પરંતુ મને ક્યાં ખબર હતી કે ધીમે ધીમે ઘરનું દરેક કામ ફક્ત મારા ભાગે નાખી દેવામાં આવશે. સવારે મારી આંખ ખુલે તે પહેલાં જ મારે ઉઠવું પડતું હતું. ઘરમાં બધાના ઉઠતા પહેલાં રસોડામાં જઈને ચા બનાવવાની રહેતી હતી, પછી નાસ્તાની તૈયારી કરવાની રહેતી હતી, ત્યારબાદ બપોરના જમવાની તૈયારી શરૂ કરવી પડતી હતી અને જ્યાં સુધી બાકીના લોકો આરામથી પોતાનો નાસ્તો કરીને બેસતા ત્યાં સુધી હું રસોડામાં ઊભી રહેતી હતી. મારા સસરાજીને બહારનું કે કામવાળીના હાથનું જમવાનું બિલકુલ પસંદ નહોતું. તેમને હંમેશા મારા હાથનું જમવાનું જ જોઈતું હતું. તેથી જો ક્યારેક મેં વિચાર્યું પણ કે આજે રસોઈ બનાવવામાં થોડી મદદ લઈ લઉં, તો દિવ્યા તરત જ કહી દેતી કે પપ્પાને બહારનું જમવાનું પસંદ નથી, તમે જ બનાવી લો. મેં ઘણીવાર વિચાર્યું કે ઘરમાં કામવાળી છે તો ઓછામાં ઓછું થોડું કામ તો તે કરી શકે છે, પરંતુ દિવ્યા પોતે કોઈ કામ નહોતી કરતી અને ધીમે ધીમે બધી જવાબદારી મારા પર આવી ગઈ હતી. હું સવારથી સાંજ સુધી કામ કરતી રહેતી હતી. ઘરની સફાઈ કરવાની રહેતી હતી, કપડાં ધોવાના રહેતા હતા, રસોડું સંભાળવાનું રહેતું હતું, સસરાજીની દવાઓનું ધ્યાન રાખવાનું રહેતું હતું અને જો ઘરમાં કોઈ વસ્તુની જરૂર હોય તો તે પણ મારે જ જોવું પડતું હતું. આ પછી મારું ભણતર પણ હતું, કારણ કે મેં રાહુલ અને તેના પરિવાર સાથે લગ્ન પહેલાં સ્પષ્ટ કહ્યું હતું કે હું મારું ભણતર કોઈ પણ સંજોગોમાં નહીં છોડું અને મને ખાતરી આપવામાં આવી હતી કે લગ્ન પછી પણ હું ડૉક્ટર બનવાનું મારું સપનું પૂરું કરી શકું છું. પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પુસ્તક ખોલવાનો સમય જ નહોતો મળતો. ઘણીવાર હું રાત્રે બધાનું જમવાનું બનાવીને રસોડું સાફ કરીને મારા રૂમમાં આવતી તો એટલી થાકી ગઈ હતી કે પુસ્તક હાથમાં લેતા જ આંખો મીંચાવા લાગતી. છતાં પણ હું મારી જાતને સમજાવતી કે ના ખુશી, તારે ભણવાનું છે, તે પપ્પાને વચન આપ્યું છે, તારે ડૉક્ટર બનવાનું છે. તેથી હું મોડી રાત સુધી ભણવાનો પ્રયત્ન કરતી, પરંતુ બીજા દિવસે ફરી સવારે વહેલા ઉઠવાનું રહેતું, તેથી ઊંઘ પૂરી નહોતી થઈ શકતી. ધીમે ધીમે મારી હાલત ખરાબ થવા લાગી હતી. મારી આંખો નીચે હળવા કાળા કુંડાળા પડવા લાગ્યા હતા, ચહેરો થાકેલો દેખાવા લાગ્યો હતો અને ઘણીવાર તો કામ કરતાં કરતાં મને ચક્કર પણ આવવા લાગતા હતા, પરંતુ હું કોઈને કંઈ નહોતી કહેતી. દિવ્યાને તો જાણે મારા થાક સાથે કોઈ લેવા દેવા જ નહોતી. તે સવારે મોડેથી ઉઠતી, આરામથી તૈયાર થતી અને પછી પોતાના રૂમમાં બેસીને ફોન ચલાવતી રહેતી હતી. જો હું તેની પાસે કોઈ કામમાં મદદ માંગતી તો તે કહેતી કે ભાભી, તમે આ ઘરની વહુ છો, તમારે જ તો બધું સંભાળવાનું છે. હું ઘણીવાર તેની તરફ જોઈને વિચારતી કે આખરે ઘરની વહુ હોવાનો મતલબ શું ફક્ત કામ કરવાનું જ હોય છે? શું મારી પોતાની કોઈ જિંદગી નથી? પરંતુ હું કંઈ નહોતી કહી શકતી, કારણ કે મને ડર હતો કે જો મેં અવાજ ઉઠાવ્યો તો વાત વધી જશે અને પછી રાહુલ પણ કદાચ મારી વાત સમજવાને બદલે પોતાના પિતા અને બહેન તરફ જ ઊભો રહેશે અને મારો આ જ વિચાર થોડા જ દિવસોમાં સાચો સાબિત થવા લાગ્યો. એક દિવસ મેં રાહુલને ફોન કર્યો અને તેને કહ્યું કે રાહુલ, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેણે કહ્યું કે હા બોલ. મેં કહ્યું, હું ઘરના કામને લઈને બહુ પરેશાન છું. સવારથી રાત સુધી કામ કરું છું અને મારું ભણતર પણ નથી થઈ શકતું. હું ઈચ્છું છું કે તમે દિવ્યાને થોડું કહો કે તે પણ થોડા કામમાં મારી મદદ કરી દે. રાહુલે થોડીવાર મારી વાત સાંભળી અને પછી બોલ્યો, ખુશી, દિવ્યા ઘરને આટલા વર્ષોથી સંભાળી રહી છે અને હવે તું આવી છે તો તારે પણ ઘરની જવાબદારી સમજવી પડશે. મેં કહ્યું, પણ હું મારું ભણતર પણ પૂરું કરી રહી છું અને મેં લગ્ન પહેલાં જ તમારા લોકો સાથે કહ્યું હતું કે મારું ભણતર નહીં અટકે. રાહુલે કહ્યું, ભણતર તો કરી શકે છે, કોણ રોકે છે? મેં કહ્યું, પણ મને સમય જ ક્યાં મળે છે, સવારથી રાત સુધી કામ રહે છે. રાહુલે કહ્યું, તું થોડો ટાઈમ મેનેજ કરી લે. મારે બિઝનેસના કામથી બહુ દોડાદોડી કરવી પડે છે. હું દરેક નાની વાતમાં ઘરના લોકો સાથે ન ગૂંચવાઈ શકું. મેં તેની વાત સાંભળી તો મને બહુ ખરાબ લાગ્યું. મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછો મારો પતિ મારી વાત સમજશે, પરંતુ તેને મારી તકલીફ દેખાતી જ નહોતી. મેં કહ્યું, રાહુલ, હું કોઈ નાની વાત નથી કરી રહી, હું સાચે જ બહુ પરેશાન છું. પરંતુ તેણે કહ્યું, ખુશી, મારા પપ્પા અને દિવ્યા આવા જ છે, તું તેમની સાથે થોડું એડજસ્ટ કરી લે. હું અત્યારે કામમાં છું, પછી વાત કરું છું અને ફોન કાપી નાખ્યો. હું ઘણીવાર સુધી ફોન હાથમાં લઈને બેસી રહી.
તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે લગ્ન પછી કદાચ હું આ ઘરમાં એકલી છું. મારી આસપાસ આટલા લોકો હોવા છતાં મારી તકલીફ સાંભળનાર કોઈ નહોતું. હું મારા પિયરમાં ફોન કરીને માતા સાથે વાત કરવા માંગતી હતી, પરંતુ જેવો ફોન ઉપાડતી મને પિતાજીનો ચહેરો યાદ આવી જતો. તેઓ હજુ પણ પોતાની બીમારી સામે લડી રહ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી અને દવાઓનો ખર્ચ પણ હતો. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે માતા કે પિતાજી વધુ પરેશાન થાય. તેથી મેં તેમને કંઈ ન કહ્યું. જ્યારે માતા ફોન કરીને પૂછતી કે બેટા તું સાજી છે ને, તો હું હસીને કહેતી કે હા માં, હું બિલકુલ સાજી છું. અહીં બધા લોકો મારું બહુ ધ્યાન રાખે છે. પિતાજી જો ફોન પર આવતા તો હું તેમને કહેતી, પપ્પા તમે દવાઓ સમયસર લેજો અને વધારે કામ ન કરતા. તેઓ મને પૂછતા, બેટા તું તારું ભણતર કરે છે ને? હું કહેતી કે હા પપ્પા, ખૂબ ભણી રહી છું. હું તેમને કેવી રીતે જણાવું કે મારા પુસ્તકો કેટલાય દિવસોથી એમ જ બંધ પડ્યા છે અને હું ભણવાને બદલે આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહું છું. હું મારા પિતાજીના અવાજમાં નબળાઈ અનુભવતી હતી. તેથી જ હું મારી તકલીફ તેમને જણાવીને તેમનું દિલ દુભાવવા નહોતી માંગતી. મને ખબર હતી કે જો તેમને ખબર પડી જશે કે તેમની દીકરી લગ્ન પછી ખુશ નથી, તો તેઓ પોતાને દોષ દેવા લાગશે અને કદાચ તેમની તબિયત વધુ ખરાબ થઈ જશે. તેથી મેં મારા દુઃખને મારી અંદર જ રાખવાનું શરૂ કરી દીધું. હું રોજ મારી જાતને સમજાવતી કે કદાચ થોડા દિવસો પછી બધું સારું થઈ જશે. કદાચ રાહુલને મારી તકલીફ સમજાશે. કદાચ દિવ્યા પણ મને પોતાની બહેનની જેમ સમજવા લાગશે. પરંતુ એવું કંઈ ન થયું. એક દિવસ સવારે હું નાસ્તો બનાવી રહી હતી અને તે જ સમયે દિવ્યાએ બૂમ પાડી, ભાભી મારા રૂમની સફાઈ કરી દેજો. મેં કહ્યું, દીદી અત્યારે નાસ્તો બનાવી રહી છું, નાસ્તો બનાવ્યા પછી કરી દઈશ. તેણે તરત જ કહ્યું કે ના, અત્યારે જ કરી દો, મારે બહાર જવું છે. મેં કહ્યું, પણ પપ્પાનો નાસ્તો પણ બનાવવાનો છે અને રાહુલ માટે પણ ટિફિન પેક કરવાનું છે. તે બોલી, આ બધું તો તમે કરી જ લેશો, તમે ઘરની વહુ છો. મેં કંઈ ન કહ્યું અને મારું કામ કરતી રહી. તે દિવસે મેં સતત કેટલાય કલાકો કામ કર્યું. બપોરે રસોઈ બનાવ્યા પછી જ્યારે બધા જમી ચૂક્યા તો હું રસોડું સાફ કરવા લાગી. મારી પીઠમાં દુખાવો થઈ રહ્યો હતો અને માથું પણ ભારે લાગી રહ્યું હતું, પરંતુ કોઈએ ન પૂછ્યું કે હું સાજી છું કે નહીં. હું થોડીવાર માટે મારા રૂમમાં જઈને બેઠી તો દિવ્યાએ બહારથી અવાજ લગાવ્યો, ભાભી તમે આરામ કરવા નથી બેસી શકતા? સાંજની ચા પણ બનાવવાની છે. મેં મારી આંખો બંધ કરી અને મારી જાતને કહ્યું, ખુશી રડવાનું નથી, તારે આ બધું સહન કરવું પડશે. હું મારા રૂમમાં રાખેલા પુસ્તકો તરફ જોતી અને મનોમન વિચારતી કે શું મારું ડૉક્ટર બનવાનું સપનું અહીં જ પૂરું થઈ જશે? પરંતુ બીજી જ પળે મને પિતાજીની વાત યાદ આવતી કે બેટા તું ડૉક્ટર બનીશ અને હું તને ડૉક્ટર બનતા જોઈશ. તેમની એ જ વાત મારી અંદર ફરીથી હિંમત ભરી દેતી હતી. હું રાત્રે બધાના ઊંઘી ગયા પછી પુસ્તકો લઈને બેસી જતી હતી. ઘણીવાર રાત્રે 1-2 વાગી જતા, પરંતુ હું ભણતી રહેતી, કારણ કે મને ડર હતો કે જો મેં અત્યારે ભણતર છોડી દીધું તો કદાચ જિંદગીભર મારી જાતને માફ નહીં કરી શકું. હું જાણતી હતી કે મારા પિતાજીએ મારા ભણતર માટે કેટલી મહેનત કરી છે. તેમણે પોતાની બીમારી છતાં મને આગળ વધવા માટે કહ્યું હતું અને હું તેમનું સપનું અધૂરું છોડવા નહોતી માંગતી. તેથી મેં નિર્ણય કર્યો કે ભલે મારે દિવસમાં ગમે તેટલું કામ કરવું પડે, હું રાત્રે ઓછામાં ઓછું થોડા કલાકો જરૂર ભણીશ. આવી જ રીતે દિવસો પસાર થતા ગયા. રાહુલનું ઘરથી બહાર જ રહેવાનું ચાલુ રહ્યું અને જ્યારે તે ઘરે આવતો પણ તો તેનો વધારે સમય પોતાના પિતા અને દિવ્યા સાથે જ વીતતો હતો. હું ઘણીવાર ઈચ્છતી હતી કે તે મારી પાસે બેસે અને મારી વાત સાંભળે, પરંતુ તે મારી તરફ યોગ્ય રીતે ધ્યાન નહોતો આપતો. એક દિવસ મેં તેને કહ્યું, રાહુલ શું તમે મારી સાથે થોડો સમય બેસી શકો છો? તેણે કહ્યું કે અત્યારે બહુ થાકેલો છું, પછી વાત કરીશું. મેં કહ્યું, તમે હંમેશા આ જ કહો છો. તેણે મારી તરફ જોયું અને કહ્યું, ખુશી તને દરેક વાતની ફરિયાદ કેમ રહે છે? મેં કહ્યું, મને ફરિયાદ કરવાનો શોખ નથી, હું ફક્ત ઈચ્છું છું કે તમે મારી તકલીફ સમજો. તેણે કહ્યું, હું બધું સમજું છું, પણ મારા ઘરમાં આટલા વર્ષોથી બધું આમ જ ચાલી રહ્યું છે. તું આવી છે તો થોડું એડજસ્ટ કરી લે. મેં કહ્યું, પણ લગ્ન પહેલાં તમે કહ્યું હતું કે મારા ભણવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેણે કહ્યું, મેં ક્યારે કહ્યું કે તારે ભણતર માટે ઘરનું કામ છોડી દેવાનું છે? હું તેની વાત સાંભળીને બિલકુલ ચૂપ થઈ ગઈ. મને લાગ્યું જાણે મારી બધી આશાઓ એક જ પળમાં ખતમ થઈ ગઈ હોય. તે રાત્રે હું મોડે સુધી રડતી રહી, પરંતુ મેં કોઈને અવાજ ન આવવા દીધો. હું નહોતી ઈચ્છતી કે ઘરમાં કોઈ મારા રડવાનું કારણ પૂછે અને પછી વાત મારા પિયર સુધી પહોંચે. મારા પિતાજીની તબિયત પહેલાંથી જ સારી નહોતી અને હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમને કોઈ ચિંતા થાય. તેથી મેં મારા આંસુ લૂછી લીધા અને બીજા દિવસે ફરી તે જ રીતે સવારે ઉઠીને ઘરના કામોમાં લાગી ગઈ. હું બહારથી બધાની સામે સામાન્ય રહેતી હતી, પરંતુ અંદરથી દરરોજ થોડી તૂટતી જતી હતી. છતાં પણ મેં મારા સપનાને મારી અંદર જીવંત રાખ્યું હતું. મારી પાસે મારા ભણતરના પુસ્તકો હતા, મારા પિતાજીનું સપનું હતું અને મારી અંદર એ ભરોસો હતો કે ભલે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, એક દિવસ હું ડૉક્ટર બનીને જ રહીશ. અને કદાચ આ જ આશા મને રોજ ફરીથી ઊભા થવાની તાકાત આપતી હતી. મને ખબર નહોતી કે આગળ મારી જિંદગીમાં આનાથી પણ મોટી મુશ્કેલી આવવાની છે, પરંતુ તે સમયે હું બસ એ જ વિચારી રહી હતી કે કોઈ રીતે ઘરની જવાબદારીઓ સંભાળું, મારું ભણતર પૂરું કરું અને મારા પિતાજીનું સપનું પૂરું કરું. કારણ કે મેં મારી જાત સાથે વચન આપ્યું હતું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે, પણ હાર નહીં માનું. આખરે મારો MBBSનો અભ્યાસ પૂરો થવાનો હતો અને આટલા વર્ષોની મહેનત પછી મારું ડૉક્ટર બનવાનું સપનું સાચું થવા જઈ રહ્યું હતું. જ્યારે મને મારી કોલેજમાંથી ખબર પડી કે મારા બધા પેપર સારા ગયા છે અને મેં બહુ સારા માર્ક સાથે MBBS પૂરું કરી લીધું છે, તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.
મને એવું લાગી રહ્યું હતું જાણે આટલા વર્ષોની બધી મહેનત આજે મારી સામે ઊભી છે. મને હજુ પણ તે દિવસ યાદ હતો જ્યારે પિતાજીએ મારો હાથ પકડીને કહ્યું હતું કે બેટા, તું એક દિવસ ડૉક્ટર બનીશ અને હું તને ડૉક્ટર બનતા જોઈશ. પણ આજે મને લાગી રહ્યું હતું કે હું તેમના તે સપનાની બહુ નજીક પહોંચી ગઈ છું. પરંતુ MBBSની ડિગ્રી પૂરી થયા પછી પણ મારું ભણતર પૂરી રીતે પૂરું નહોતું થયું, કારણ કે હવે મારે આશરે 1 વર્ષની મેડિકલ ઇન્ટર્નશિપ કરવાની હતી અને મારા માટે આ ઇન્ટર્નશિપ બહુ જરૂરી હતી, કારણ કે આ જ સમય દરમિયાન મને હોસ્પિટલમાં અસલી કામ શીખવાની તક મળવાની હતી. મારે રોજ હોસ્પિટલ જવાનું હતું અને સિનિયર ડૉક્ટરો સાથે રહીને દર્દીઓની તપાસ કરવી, તેમના રિપોર્ટ સમજવા, દર્દીઓની હાલત પર નજર રાખવી, હોસ્પિટલમાં તેમની સંભાળ રાખવી અને અલગ-અલગ મેડિકલ વિભાગોમાં કામ શીખવાનું હતું. અને મેડિસિન, સર્જરી, સ્ત્રીરોગ અને બીજા વિભાગમાં પણ ટ્રેનિંગ મળવાની હતી. ઘણીવાર હોસ્પિટલની ડ્યુટી ઘણી લાંબી હોતી અને ક્યારેક અચાનક કોઈ દર્દીની હાલત ખરાબ થવા પર અમારે કલાકો સુધી હોસ્પિટલમાં રોકાવું પડતું હતું. મારા માટે આ સમય બહુ ખાસ હતો, કારણ કે હું જેટલું પણ ભણી હતી, હવે તેને અસલી દર્દીઓ પર કામ કરતાં સમજવાની તક મળવાની હતી. પરંતુ મારી જિંદગીમાં એક બીજી જવાબદારી પણ હતી, તે હતી મારું સાસરિયું. લગ્ન પછી ઘરનું મોટાભાગનું કામ મારા પર જ હતું. સવારે વહેલા ઉઠવું, નાસ્તો બનાવવો, ઘરની સાફ-સફાઈ કરવી, બપોરની રસોઈ બનાવવી, સસરાજીની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, સાંજની ચા બનાવવી અને રાતનું જમવાનું બનાવવું, આ બધું મારું રોજનું કામ હતું. અને હવે આની સાથે હોસ્પિટલની ઇન્ટર્નશિપ પણ જોડાવાની હતી. મને ખબર હતી કે આવનારો સમય મારા માટે સરળ નહીં હોય, પરંતુ હું પાછી નહોતી હટી શકતી. મેં જે સપના માટે આટલા વર્ષ મહેનત કરી હતી, તેને ફક્ત એટલા માટે નહોતી છોડી શકતી કે મારા સાસરીવાળાઓને મારું ઘર બહાર જવું પસંદ નહોતું. જ્યારે મેં મારા ઘરે ફોન કરીને જણાવ્યું કે મારું MBBSનું ભણતર પૂરું થઈ ગયું છે અને મને બહુ સારા માર્ક મળ્યા છે, તો મારી માતાની ખુશીનો પાર ન રહ્યો. પિતાજીએ ફોન પર મારી વાત સાંભળી તો તેમના અવાજમાં એટલી ખુશી હતી કે મને લાગ્યું જાણે તેમના બધા દુઃખ દર્દ થોડી ક્ષણો માટે દૂર થઈ ગયા હોય. તેમણે કહ્યું, બેટા, મને આજે બહુ ગર્વ થઈ રહ્યો છે કે તે આખરે મારું સપનું પૂરું કરી દીધું. મેં કહ્યું, પપ્પા, હજુ સપનું પૂરું ક્યાં થયું છે? હજુ તો મારી ઇન્ટર્નશિપ બાકી છે. ત્યાર પછી હું પૂરી રીતે ડૉક્ટર બનીશ. પિતાજી હસીને બોલ્યા, હા બેટા, પણ તું તે મંજિલની બહુ નજીક પહોંચી ગઈ છે. મેં કહ્યું, પપ્પા, હું આપણા બધાના સપનું પૂરું કરીને જ રહીશ. હું તમને ડૉક્ટર બનીને જરૂર બતાવીશ. પિતાજીએ કહ્યું કે મને તારા પર પૂરો ભરોસો છે. બસ તારી તબિયતનું ધ્યાન રાખજે અને બહુ વધારે થાકતી નહીં. તેમની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેઓ પોતે આટલા સમયથી પોતાની બીમારી સાથે લડી રહ્યા હતા. છતાં પણ તેમને મારી જ ચિંતા રહેતી હતી. મેં ફોન મૂક્યો તો મારી અંદર એક નવી હિંમત આવી ગઈ. પરંતુ જ્યારે મેં ઘરમાં જણાવ્યું કે મારી ઇન્ટર્નશિપ શરૂ થવાની છે અને મારે રોજ હોસ્પિટલ જવું પડશે, તો દિવ્યાનો ચહેરો તરત જ બદલાઈ ગયો. તેણે મારી તરફ જોઈને કહ્યું, સારું, તો હવે તમે રોજ ઘર બહાર જશો? મેં કહ્યું, હા દીદી, હોસ્પિટલની ટ્રેનિંગ છે, રોજ જવું જરૂરી છે. દિવ્યાએ કહ્યું, બહાર ટ્રેનિંગ કરવા જઈ રહ્યા છો, એનો મતલબ એ બિલકુલ નથી કે તમારા ઘરની જવાબદારીઓ પૂરી થઈ ગઈ. તમારે ઘર પણ સંભાળવું પડશે અને આ ઘરની મર્યાદા પણ સમજવી પડશે. મેં શાંત રહીને કહ્યું, દીદી, તમે બિલકુલ પરેશાન ન થાવ. હું ઘર પણ સંભાળીશ અને મારી ટ્રેનિંગ પણ પૂરી કરીશ. દિવ્યાએ કહ્યું, જુઓ ખુશી, અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન જોઈએ. જો તમારા કારણે ઘરનું કામ બગડ્યું કે તમે બહાર જઈને આવી તેવી કોઈ હરકત કરી, તો અમારાથી ખરાબ કોઈ નહીં હોય. મેં તેની તરફ જોયું અને બસ એટલું કહ્યું કે હું તમારી વાત સમજી ગઈ, પરંતુ મારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. હું ડૉક્ટર બનવા માટે હોસ્પિટલ જઈ રહી હતી, કોઈ ખોટું કામ કરવા નહીં. છતાં પણ મને એવો અહેસાસ કરાવવામાં આવી રહ્યો હતો જાણે હું કોઈ બહુ મોટો અપરાધ કરવા જઈ રહ્યો હોઉં. મેં તે રાત્રે મારા પુસ્તકો અને જરૂરી સામાન તૈયાર કર્યો અને બીજા દિવસે સવારે બહુ વહેલા ઉઠી ગઈ. મેં સૌથી પહેલાં નાસ્તો બનાવ્યો, પછી બપોરના જમવાની તૈયારી કરી, ઘરના બાકીના કામ પતાવ્યા અને જલ્દીથી તૈયાર થઈને હોસ્પિટલ નીકળી ગઈ. હોસ્પિટલ પહોંચતાં જ મને લાગ્યું જાણે મારી જિંદગીનો એક નવો ભાગ શરૂ થઈ ગયો. ત્યાં સિનિયર ડૉક્ટરો સાથે કામ કરવું મારા માટે બહુ ખાસ હતું. હું દર્દીઓને જોતી, તેમની વાતો સાંભળતી, તેમના રિપોર્ટ સમજવાનો પ્રયત્ન કરતી અને જે પણ સમજાતું નહોતું તે મારા સિનિયરને પૂછતી હતી. શરૂઆતમાં મારે દરેક બાબત બહુ ધ્યાનથી કરવી પડતી હતી, પરંતુ ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો. મને મેડિસિન વિભાગમાં દર્દીઓની તપાસની રીતો શીખવા મળી. પછી સર્જરી વિભાગમાં જઈને ડૉક્ટરોને કામ કરતા જોયા અને સ્ત્રીરોગ વિભાગમાં પણ ઘણી જરૂરી બાબતો શીખી. મને દરરોજ કંઈક નવું શીખવા મળતું હતું અને હું ઘરની મુશ્કેલીઓને થોડા સમય માટે ભૂલી જતી હતી. પરંતુ જેવી હોસ્પિટલથી ઘરે પાછી ફરતી, મારી બીજી જિંદગી મારી રાહ જોઈ રહી હોતી હતી. ઘરે પહોંચતાં જ કોઈને કોઈ કામ સામે ઊભું જ હોય. ઘણીવાર હું હોસ્પિટલથી ઘરે થાકેલી પાછી ફરતી કે બસ થોડી જ બેસવા માંગતી, પરંતુ દિવ્યાનો અવાજ આવતો, ભાભી, ચા બનાવી દો કે પપ્પાનું જમવાનું તૈયાર કરી દો. હું કંઈ કહ્યા વગર ફરી રસોડામાં ચાલી જતી હતી. એક દિવસ હોસ્પિટલમાં મારી ડ્યુટી થોડી લાંબી થઈ ગઈ. તે દિવસે એક દર્દીની હાલત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને સિનિયર ડૉક્ટરે અમને ત્યાં જ રોકાવા માટે કહ્યું હતું. હું સતત કેટલાય કલાકો કામ કરતી રહી, જ્યાં સુધી દર્દીની હાલત થોડી સંભળાઈ ગઈ. ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. હું મારો સામાન લઈને ઘરે પાછી ફરવાની જ હતી કે મારો ફોન પર સસરાજીનો ફોન આવ્યો. તેમણે કહ્યું, ખુશી, તું ક્યાં છે?
મેં કહ્યું, "પપ્પા, હું હોસ્પિટલમાં છું. આજે ડ્યુટી થોડી લાંબી થઈ ગઈ." તેણે નારાજ થઈને કહ્યું, "કેટલું મોડું થઈ ગયું છે? તને ઘરની કોઈ ચિંતા છે કે નહીં?" મેં કહ્યું, "પપ્પા, હું બસ નીકળી રહી છું." તેમણે કહ્યું, "ઘરે આવ, બધા માટે રસોઈ બનાવવાની છે." હું થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ. મેં વિચાર્યું, કદાચ તેઓ મારી મજબૂરી સમજશે, પરંતુ તેમણે કહ્યું કે અમને રાહ જોવાની આદત નથી. "જલ્દી ઘરે આવ." મેં ફોન મૂક્યો અને કંઈ પણ ખાધા-પીધા વગર હોસ્પિટલથી નીકળી ગઈ. હું એટલી થાકેલી હતી કે રસ્તાભર મારી આંખોમાં આંસુ આવતા રહ્યા, પરંતુ મેં મારી જાતને સંભાળી. ઘરે પહોંચી તો જોયું, દિવ્યા આરામથી બેઠી હતી. મેં તેને કહ્યું, "દીદી, હું બહુ થાકી ગઈ છું. આજે હોસ્પિટલમાં બહુ કામ હતું. જો તમે થોડી મારી મદદ કરી દો તો હું જલ્દી રસોઈ બનાવી દઈશ." તેણે મારી તરફ જોઈને કહ્યું, "ભાભી, તમારે ડૉક્ટર બનવું છે ને, તો મહેનત પણ તમારે જ કરવી પડશે." મેં કંઈ ન કહ્યું અને સીધી રસોડામાં ચાલી ગઈ. તે રાત્રે મેં બધા માટે રસોઈ બનાવી, બધાને જમાડ્યા અને જ્યારે હું મારા રૂમમાં આવી તો મારા હાથ દુખી રહ્યા હતા, પગ સોજી ગયા હતા અને માથું ભારે થઈ રહ્યું હતું. પરંતુ બીજા દિવસે ફરી મારે હોસ્પિટલ જવાનું હતું. હું પલંગ પર સૂતી અને વિચારવા લાગી કે શું સાચે જ હું આ બધું કરી શકીશ? ત્યારે જ મને પિતાજીનો અવાજ યાદ આવ્યો, "બેટા, તું ડૉક્ટર બનીશ. હું તને ડૉક્ટર બનતા જરૂર જોઈશ." અને મેં મારી આંખો બંધ કરીને મારી જાતને કહ્યું કે હા પપ્પા, હું જરૂર બનીશ. હું કોઈ પણ સંજોગોમાં હાર નહીં માનું. આવી જ રીતે મારી જિંદગી ચાલતી રહી. સવારે ઘરનું કામ, પછી હોસ્પિટલની ટ્રેનિંગ અને સાંજે પાછા ઘરના કામ. ઘણીવાર મારે હોસ્પિટલથી વચ્ચેથી ઘરે આવવું પડતું હતું, કારણ કે ઘરેથી ફોન આવી જતો હતો કે જલ્દી આવ, રસોઈ બનાવવાની છે, કે સસરાજીને કંઈક જોઈએ છે. અને જો હું કહેતી કે અત્યારે મારી ડ્યુટી ચાલી રહી છે, તો મારે સાંભળવું પડતું કે તમારા માટે ઘર કરતાં વધારે જરૂરી શું છે. હું અંદર અંદર તૂટી જતી હતી, પરંતુ કોઈને ફરિયાદ નહોતી કરતી. સૌથી વધારે દુઃખ મને એ વાતનું હતું કે મારો પોતાનો પતિ રાહુલ પણ મારી તકલીફ સમજવાનો પ્રયત્ન નહોતો કરતો. એક દિવસ જ્યારે તે ઘરે હતો તો મેં તેને કહ્યું, "રાહુલ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે." તેણે કહ્યું કે હા બોલ. મેં કહ્યું, "મારી ઇન્ટર્નશિપ બહુ મુશ્કેલ ચાલી રહી છે. ઉપરથી ઘરની જવાબદારી મારા માથે છે. હું બહુ થાકી જાઉં છું. જો તમે થોડો મારો સાથ આપી દો તો હું બધું સંભાળી શકું છું." તેણે કહ્યું, "એમાં હું શું કરી શકું?" મેં કહ્યું, "તમે બસ તમારા પપ્પા અને દિવ્યાને કહી દો કે હોસ્પિટલમાં મારી ડ્યુટી હોય છે, તેથી જો ક્યારેક હું થોડી મોડી આવું તો મને આટલું બધું ન સંભળાવે." રાહુલે કહ્યું કે તે ડૉક્ટર બનવાની જીદ કરી તો કરી છે, હવે તેની જવાબદારી પણ તારી છે. મેં કહ્યું, "પણ આ મારું સપનું છે રાહુલ." રાહુલે કહ્યું, "તારી પાસે ઘરમાં બધું તો છે, તને કોઈ વસ્તુની કમી નથી. પછી તું ડૉક્ટર બનીને શું કરીશ?" મેં તેની તરફ જોઈને કહ્યું, "રાહુલ, મારા માટે ડૉક્ટર બનવું ફક્ત નોકરી કરવી નથી. આ મારું સપનું છે. બાળપણથી મેં આના માટે મહેનત કરી છે અને મારા પિતાજીએ મારા માટે ઘણું બધું કર્યું છે. હું મારું સપનું અધૂરું ન છોડી શકું." રાહુલે કહ્યું, "પણ હવે તું પરિણીત છે. તારે તારા ઘરની પણ જવાબદારી સમજવી જોઈએ." મેં કહ્યું, "હું ઘરની જવાબદારીથી ભાગી નથી રહી. હું સવારથી રાત સુધી બધું કરું છું, પણ હું મારું ભણતર પૂરું કરવા માંગુ છું." રાહુલે કહ્યું, "જેટલું કરવું હોય તેટલું કર, પણ ઘરમાં કોઈ ફરિયાદ ન આવવી જોઈએ." મેં તેની વાત સાંભળી અને ચૂપ થઈ ગઈ. મને આશા હતી કે મારો પતિ હોવાના નાતે તે મારો સાથ આપશે, પરંતુ તેણે પણ બાકીના લોકોની જેમ મને ફક્ત જવાબદારીઓ વિશે જ સમજાવી. તે રાત્રે હું બહુ મોડે સુધી જાગતી રહી. મેં મારું મેડિકલનું પુસ્તક ખોલ્યું, પણ આંખો સામે શબ્દ સ્પષ્ટ દેખાતા નહોતા. હું એટલી થાકી ગઈ હતી કે વાંચવું મુશ્કેલ થઈ રહ્યું હતું. પછી મેં પુસ્તક બંધ કર્યું અને મારા પિતાજીનો ફોટો જોયો, જે મેં મારા ફોનમાં રાખ્યો હતો. મેં મનોમન તેમને કહ્યું, "પપ્પા, હું બહુ થાકી ગઈ છું, પણ હું હારીશ નહીં, કારણ કે તમે મારી પાસેથી વચન લીધું છે કે હું ડૉક્ટર બનીશ." બીજા દિવસે સવારે ફરી તે જ દિવસ શરૂ થયો. હું વહેલી ઉઠી ઘરનું કામ કર્યું, બધા માટે નાસ્તો બનાવ્યો, સસરાજી માટે ભોજન તૈયાર કર્યું, દિવ્યાની જરૂરિયાતનો સામાન રાખ્યો અને પછી હોસ્પિટલ નીકળી ગઈ. હોસ્પિટલ પહોંચતા જ મેં મારી જાતને પૂરી રીતે મારી ટ્રેનિંગમાં લગાવી દીધી. ત્યાં મને એવું લાગતું હતું જાણે હું મારી અસલી જિંદગી જીવી રહી છું, કારણ કે ત્યાં કોઈ મને ફક્ત ઘરની વહુ નહોતું સમજતું. ત્યાં હું એક મેડિકલ ઇન્ટર્ન હતી, એક એવી છોકરી જે શીખવા માંગતી હતી અને લોકોની પણ મદદ કરવા માંગતી હતી. જ્યારે કોઈ સિનિયર ડૉક્ટર મારા વખાણ કરતા કે કહેતા કે તમે દર્દીને બહુ સારી રીતે સંભાળ્યા છે, તો મને અંદરથી બહુ ખુશી થતી હતી. મને લાગતું હતું કે મારી બધી મહેનત નકામી નથી જઈ રહી. હું ધીમે ધીમે મારા સપનાની નજીક પહોંચી રહી હતી, પરંતુ તે જ સમયે ઘરની મુશ્કેલીઓ પણ વધતી જતી હતી. ઘણીવાર મને લાગતું હતું કે હું બે અલગ અલગ જિંદગી જીવી રહી છું. એક જિંદગી હોસ્પિટલમાં જ્યાં હું ડૉક્ટર બનવા તરફ વધી રહી હતી, અને બીજી જિંદગી ઘરમાં જ્યાં મારી ઓળખ ફક્ત એક વહુની હતી, જેને દરેક સમયે ઘરનું કામ કરવાનું હતું. છતાં પણ મેં મારી જાતને એક જ વાત કહી કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, હું મારી ઇન્ટર્નશિપ પૂરી કરીશ, હું એક ડૉક્ટર બનીશ અને મારા પિતાજીને આપેલું વચન નિભાવીશ. મને તે સમયે ખબર નહોતી કે આવનારા દિવસોમાં મારી જિંદગીમાં એવો વળાંક આવવાનો છે જે મારી આ મહેનત અને આ સંબંધ બંનેની અસલી પરીક્ષા લેવાનો હતો. પરંતુ હું તે સમયે બસ મારી ટ્રેનિંગમાં લાગેલી રહી, કારણ કે મારા માટે અત્યારે સૌથી વધુ જરૂરી હતું પોતાના સપનાને પૂરું કરવું અને મારા પિતાજીના ચહેરા પર તે ગર્વ જોવો જેની રાહ હું બાળપણથી જોઈ રહી હતી. આખરે મારી 1 વર્ષની મેડિકલ ઇન્ટર્નશિપ પણ પૂરી થઈ ગઈ. અને તે દિવસે જ્યારે મેં હોસ્પિટલમાંથી મારી ટ્રેનિંગ પૂરી થવાના કાગળો હાથમાં લીધા, તો મારી આંખોમાં આપોઆપ આંસુ આવી ગયા, કારણ કે મને વારંવાર મારા પિતાજીની તે વાત યાદ આવી રહી હતી.
જે તેમણે બાળપણથી મારા દિલમાં વસાવી રાખી હતી કે બેટા એક દિવસ તું ડૉક્ટર બનીશ અને હું તને ડૉક્ટર બનતા જરૂર જોઈશ. અને આખરે તે દિવસ આવી જ ગયો હતો. હું હવે પૂરી રીતે ડૉક્ટર બની ચૂકી હતી અને આગળ કાર્ડિયોલોજીમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી એક કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડૉક્ટર તરીકે કામ કરવા લાગી હતી. મારા માટે આ ફક્ત એક નોકરી કે એક ડિગ્રી નહોતી, પરંતુ મારા પિતાજીનું સપનું હતું, મારી પોતાની મહેનત હતી અને તે બધી રાતોની મહેનતનું પરિણામ હતું. જ્યારે હું થાક્યા પછી પણ પુસ્તક લઈને બેસતી હતી અને ઘરના કામ તેમજ હોસ્પિટલની ટ્રેનિંગ વચ્ચે પોતાના સપનાને જીવંત રાખતી હતી. જ્યારે મેં ઘરે આવીને બધાને જણાવ્યું કે હવે હું ડૉક્ટર બની ગઈ છું, તો મારા પિતાજી ફોન પર આ સાંભળીને બહુ ખુશ થયા. તેમણે કહ્યું, બેટા આજે તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. મેં તેમને કહ્યું, પપ્પા આ ફક્ત મારી જીત નથી, આ તમારી પણ જીત છે. જો તમે મને હંમેશા હિંમત ન આપી હોત તો કદાચ આજે હું અહીં સુધી ન પહોંચી શકી હોત. પિતાજીના અવાજમાં ખુશી સ્પષ્ટ સંભળાઈ રહી હતી. તેમણે કહ્યું, હવે બસ બેટા, પોતાની જિંદગી પોતાના હિસાબે જીવ અને પોતાના કામમાં હંમેશા ઈમાનદાર રહેજે. તેમની વાત સાંભળીને મેં તેમને ભરોસો અપાવ્યો કે હું હંમેશા આવું જ કરીશ. પરંતુ મારા સાસરીમાં મારી આ ખુશીને લઈને બધા લોકો એટલા ખુશ નહોતા, કારણ કે હવે મારે રોજ હોસ્પિટલ જવાનું હતું, દર્દીઓને જોવાના હતા અને ડૉક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવવાની હતી અને ઘરમાં પહેલાંની જેમ કામ પણ કરવાનું હતું. એક દિવસ રાહુલ પણ ઘરે હતો અને મારા સસરાજી, દિવ્યા અને બાકીના લોકો પણ બેઠા હતા. મેં વિચાર્યું કે આજે બધાની સામે મારી એક વાત મૂકી દઉં. મેં બહુ શાંતિથી કહ્યું કે હું ઈચ્છું છું કે ઘરમાં એક કામવાળી રાખી લેવામાં આવે, જેથી ઘરના કામમાં મને થોડી મદદ મળી શકે. હું રસોઈ બનાવી દઈશ અને બાકીની સાફ સફાઈ, કપડાં અને બીજું કામ તે સંભાળી લેશે, કારણ કે હવે મારી હોસ્પિટલમાં પણ ડ્યુટી હોય છે અને ઘણીવાર મારે મોડે સુધી દર્દીઓ સાથે રહેવું પડે છે. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે મારા સસરાજીએ સ્પષ્ટ કહી દીધું કે અમારા ઘરમાં આ બધું નથી ચાલતું. મેં કહ્યું, પપ્પાજી, હું કંઈ એવું નથી કહી રહી જેનાથી કોઈને તકલીફ થાય. હું ફક્ત એટલા માટે કહી રહી છું કારણ કે હોસ્પિટલ અને ઘર બંને સંભાળવું હવે મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ તેમણે કહ્યું કે હવે તું ડૉક્ટર બની ગઈ છે અને 4 પૈસા કમાવા લાગી છે, તો એનો મતલબ એ નથી કે તું અમારા પર તારો રોપ જમાવી દઈશ. મેં તેમની તરફ જોઈને કહ્યું, હું તમારા પર કોઈ રોપ નથી જમાવી રહી, હું તો બસ થોડી મદદ ઈચ્છું છું. પરંતુ દિવ્યા વચ્ચે બોલી પડી અને કહેવા લાગી, ભાભી, હવે તમને તમારી નોકરી મળી ગઈ છે તો તમને લાગે છે કે ઘરનું કામ કરવું તમારા માટે નાનું કામ છે. મેં કહ્યું, દીદી, એવી વાત નથી. મેં હંમેશા ઘરનું કામ કર્યું છે અને આગળ પણ કરીશ, પરંતુ હવે મારી જવાબદારીઓ પહેલાં કરતાં વધી ગઈ છે. છતાં પણ કોઈએ મારી વાત સમજવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો અને આખરે ઘરમાં કામવાળી રાખવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી. મને તે દિવસે બહુ ખરાબ લાગ્યું, પણ મેં કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મને શરૂઆતથી જ એ શીખવવામાં આવ્યું હતું કે સંબંધોમાં દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો અને મેં હંમેશા આ ઘરમાં સન્માનથી રહેવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી જ હું ચૂપ રહી અને બીજા દિવસે ફરીથી મારી જિંદગી તે જ રીતે ચાલવા લાગી. સવારે હોસ્પિટલ જવું, દર્દીઓને જોવા, તેમની તપાસ કરવી, રિપોર્ટ જોવા, સિનિયર ડૉક્ટરો સાથે ચર્ચા કરવી અને પછી ઘરે પાછા ફરીને રસોઈ બનાવવી અને ઘરના કામ કરવા મારી જિંદગીનો ભાગ બની ગયો હતો. પરંતુ હવે મારો પગાર આવવા લાગ્યો હતો અને મેં નક્કી કર્યું કે હું મારી કમાણીનો એક હિસ્સો મારા પિયર જરૂર મોકલીશ, કારણ કે પિતાજી હવે પહેલાંની જેમ ઓફિસ નહોતા જઈ શકતા. તેમની તબિયત હજુ પણ પૂરી રીતે સારી નહોતી અને તેમની સારવાર ચાલી રહી હતી. મારી નાની બહેનનું ભણતર પણ ચાલી રહ્યું હતું. તેથી દર મહિને જ્યારે મારો પગાર આવતો તો હું અડધા પૈસા મારા પિયર મોકલી દેતી હતી. માતા હંમેશા કહેતી કે બેટા, પોતાના માટે પણ કંઈક રાખી લે, પરંતુ હું કહેતી કે માં, મારે પોતાના માટે વધારે કંઈ નથી જોઈતું. તમે લોકો સાજા રહો, બસ મારા માટે એટલું જ પૂરતું છે. હું મારા સાસરીવાળાઓને ક્યારેય નહોતી જણાવતી કે હું મારા પિયરમાં પૈસા મોકલું છું, કારણ કે મને ડર હતો કે જો તેમને ખબર પડશે તો કદાચ તેમને આ પણ પસંદ નહીં આવે અને હું મારા પિયર માટે જે કરી રહી હતી તેમાં પણ કોઈ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. મેં મારા પિયરવાળાઓને ક્યારેય સાસરીની અસલિયત નહોતી જણાવી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે પિતાજી પોતાની બીમારી વચ્ચે મારી ચિંતા કરે. હું દર વખતે ફોન પર એ જ કહેતી કે હું બહુ ખુશ છું, રાહુલ મારું બહુ ધ્યાન રાખે છે, ઘરમાં બધા લોકો સારા છે અને હું આરામથી મારું કામ કરી રહી છું. જ્યારે અસલિયત એ હતી કે હું દરરોજ પોતાની જાતને સંભાળીને જીવી રહી હતી. હું ક્યારેય કોઈની સાથે ગેરવર્તણૂક નહોતી કરતી, ક્યારેય કોઈ વાતનો ખોટો જવાબ નહોતી આપતી અને જેટલું થઈ શકે તેટલું બધાની જરૂરિયાતો પૂરી કરતી હતી. પરંતુ કદાચ મારા ચૂપ રહેવાના બધાએ મારી નબળાઈ સમજી લીધી. એક દિવસ રાહુલ કામના સિલસિલામાં શહેર બહાર ગયો હતો અને ઘરે ફક્ત હું, દિવ્યા અને સસરાજી હતા. તે દિવસે દિવ્યા મારી પાસે આવી અને બોલી, ભાભી, તમારો પગાર આવી ગયો હશે. મેં કહ્યું, હા દીદી, આવી ગયો. તેણે કહ્યું, મને થોડા પૈસા જોઈએ છે. મેં કહ્યું, દીદી, અત્યારે મારી પાસે વધારે પૈસા નથી. મેં અડધો પગાર પપ્પાની સારવાર માટે પિયર મોકલી દીધો છે અને થોડા પૈસા ઘરના રાશનમાં જતા રહ્યા, તેથી અત્યારે મારી પાસે વધારે જ નથી. દિવ્યાએ તરત જ પૂછ્યું, તમે પૈસા તમારા પિયર મોકલો છો? મેં કહ્યું, હા દીદી, મારા પિતાજીની તબિયત સારી નથી રહેતી, તેમની સારવાર ચાલી રહી છે, તેથી હું થોડી ઘણી મદદ કરી દઉં છું. એમાં ખોટું શું છે? આટલું સાંભળતા જ તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે કહ્યું, તમે મને સવાલ કરી રહ્યા છો?
મેં કહ્યું, ના દીદી, હું ફક્ત તમને સમજાવી રહી છું કે મારી પાસે અત્યારે પૈસા નથી. પરંતુ તેણે મારી વાત સાંભળવાને બદલે મારા પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને અચાનક મારા વાળ પકડી લીધા. હું ગભરાઈ ગઈ અને કહ્યું કે દીદી, તમે આ શું કરી રહ્યા છો? મને છોડો, મેં તમારું શું બગાડ્યું છે? પરંતુ તે તો મને છોડવાને બદલે વધુ ગુસ્સો કરવા લાગી. મેં કહ્યું, જો તમે મને નહીં છોડો તો હું રાહુલને ફોન કરીશ. પરંતુ તેણે કહ્યું, જેને બોલાવવો હોય તેને બોલાવી લો. અને તે પછી તેણે મને ધક્કો મારી દીધો. હું સાંભળી શકું તે પહેલાં જ તેણે પાસે પડેલું એક ફ્લાવર પોટ ઉપાડી લીધું અને ગુસ્સામાં મારા માથા પર મારી દીધું. મને જોરથી ઈજા થઈ અને મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યા અને હું જમીન પર પડીને બેભાન થઈ ગઈ. મને ખબર નથી કેટલી વાર સુધી હું ત્યાં પડી રહી. પરંતુ તે જ દિવસે અમારા પિયરવાળા પણ મને મળવા માટે ઘરે આવવાના હતા, કારણ કે ઘણા સમયથી હું તેમને મળવા નહોતી ગઈ અને માતા ઈચ્છતી હતી કે તેઓ મને મળી લે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમણે મને જમીન પર પડેલી જોઈ. મારા માથામાંથી લોહી વહી રહ્યું હતું અને હું બેભાન પડી હતી. મારી માતા ચીસ પાડી ઉઠી અને મારી નાની બહેન પણ મને જોઈને રડવા લાગી. પિતાજીની હાલત પહેલાંથી જ સારી નહોતી, છતાં પણ તેઓ મને જોઈને બહુ ગભરાઈ ગયા. તેમણે કહ્યું, મારી દીકરીને શું થયું? તરત જ મને હોસ્પિટલ લઈ જવામાં આવી. ડૉક્ટરોએ મારી સારવાર શરૂ કરી અને થોડા સમય પછી મને ભાન આવ્યું. જ્યારે મેં આંખ ખોલી તો સામે મારી માતા, પિતાજી અને મારી નાની બહેન બેઠા હતા. માતા રડી રહી હતી અને વારંવાર મારો હાથ પકડીને પૂછી રહી હતી કે બેટા હવે કેમ છે? મેં તેમને જોઈને બસ એટલું કહ્યું કે માં, હું સાજી છું. પરંતુ તેમની આંખો પરથી સમજાઈ રહ્યું હતું કે હવે તેમાંથી કંઈ છુપાવી શકાય તેમ નહોતું. મારા પરિવારવાળાઓએ રાહુલને ફોન કર્યો અને તેને બધી વાત જણાવી. પરંતુ રાહુલે મારી વાત સાંભળવાને બદલે દિવ્યાની વાત પર ભરોસો કર્યો. દિવ્યાએ તેને પહેલાથી જ પોતાની તરફ આખી વાર્તા કહી દીધી હતી અને રાહુલે મારી સાથે વાત કર્યા વગર જ નિર્ણય કરી લીધો કે ભૂલ મારી છે. મારી બહેને મારા માથાની ઈજાના ફોટા પણ તેને મોકલ્યા, પરંતુ તેણે તે ફોટાઓને પણ સાચા ન માન્યા. તેણે કહ્યું કે કદાચ ખુશીએ પોતે જ કોઈ વાત વધારી દીધી હશે. જ્યારે મેં આ સાંભળ્યું તો મને અંદરથી બહુ મોટો આંચકો લાગ્યો. મને લાગ્યું હતું કે ઓછામાં ઓછો મારો પતિ મારી હાલત જોઈને મારી સાથે ઊભો રહેશે. પરંતુ તે પણ પોતાની બહેનની વાત પર ભરોસો કરી રહ્યો હતો. થોડીવાર પછી રાહુલ હોસ્પિટલ આવ્યો અને મારા પિયરવાળાઓની સામે જ મારા પરિવાર સાથે ઊંચા અવાજે વાત કરવા લાગ્યો. તેણે કહ્યું, તમારી દીકરી જ્યારથી નોકરી કરવા લાગી છે ત્યારથી તેના તેવર બદલાઈ ગયા છે. તે ઘરની વાત નથી માનતી અને દરેક વાતમાં પોતાની મરજી ચલાવે છે. મારા પિતાજી ચૂપચાપ તેની વાતો સાંભળી રહ્યા હતા. તેમની તબિયત ખરાબ હતી, છતાં પણ તેઓ મારા કારણે બધું સહન કરી રહ્યા હતા. મારી માતાએ કહ્યું, બેટા, જો તને તારી પત્નીની આટલી ચિંતા હોત તો તું તેની હાલત જોતા પહેલાં પોતાની બહેનની વાત પર ભરોસો ન કરત. રાહુલે કહ્યું, હું મારી બહેનને બાળપણથી ઓળખું છું. તે આવું ન કરી શકે. મેં આ સાંભળતા જ કહ્યું, બસ બહુ થઈ ગયું રાહુલ. આટલું વર્ષોથી તમારા ઘરમાં બહુ સહન કરતી આવી રહી છું. મેં ક્યારે તમને ફરિયાદ નથી કરી. મેં તમારા પિતાજીની સેવા કરી. મેં ઘરનું બધું કામ કર્યું. મેં તમારી બહેનની દરેક વાત માની. મેં મારા ભણતર અને નોકરી વચ્ચે પણ આ ઘરને સંભાળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે મારા જીવ પર આવી બન્યું અને ત્યારે પણ તમને મારી વાત પર ભરોસો નથી. મેં ક્યારેય મારા માતા-પિતાને આ ઘરની એક વાત પણ નથી જણાવી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પિતાજી પોતાની બીમારી વચ્ચે અમારી ચિંતા કરે. પરંતુ આજે મારી હદ પૂરી થઈ ગઈ. હું હવે આ સંબંધમાંથી નથી રહી શકતી. રાહુલે મારી તરફ જોઈને કહ્યું, તું ગુસ્સામાં નિર્ણય ન લે. મેં કહ્યું, ના રાહુલ, મેં બધું વિચારી સમજીને નિર્ણય લીધો છે. હવે હું તમારી સાથે નથી રહેવા માંગતી. હું તમારી પાસેથી છૂટાછેડા માંગુ છું. મારી વાત સાંભળીને થોડી ક્ષણો માટે બધા ચૂપ થઈ ગયા. પરંતુ આ વખતે હું પાછી ન હટી. મારા પિતાજીએ મારી તરફ જોયું અને કહ્યું, બેટા, જો તે નિર્ણય કરી લીધો છે તો અમે તારી સાથે છીએ. મારી નાની બહેને મારો હાથ પકડીને કહ્યું, દીદી, હવે તમારે એકલા કંઈ સહન નહીં કરવું પડે. અમે બધા તમારી સાથે છીએ. અને તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે ભલે કેટલાય વર્ષ ચૂપ રહીને બધું સહન કર્યું હોય, પરંતુ હવે મારા પોતાના લોકો મારી સાથે ઊભા છે. આ પછી મેં રાહુલ પાસેથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને પોતાના પગ પર ઊભા રહીને પોતાની જિંદગી ફરીથી શરૂ કરી. મેં મારી નોકરી પૂરી મહેનતથી ચાલુ રાખી અને મારા પિતાજીની સારવાર પણ મારી કમાણીથી કરાવતી રહી. સમય સાથે પિતાજીની હાલત પહેલાં કરતાં ઘણી સુધરવા લાગી અને ઘરમાં ફરીથી ખુશીઓ પાછી ફરવા લાગી. હવે હું મારા પરિવાર સાથે ખુલીને હસતી હતી. નાની બહેનને ભણવામાં મદદ કરતી હતી, માતા સાથે બેસતી હતી અને હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતી હતી. મને પહેલીવાર લાગ્યું કે મારી જિંદગી મારી હાથમાં છે. થોડા વર્ષો આમ જ વીતી ગયા અને એક દિવસ અચાનક મારા ફોન પર રાહુલનો ફોન આવ્યો. મેં તેનું નામ જોયું તો થોડી ક્ષણો માટે જૂના દિવસો યાદ આવી ગયા, પરંતુ મેં ફોન ન ઉપાડ્યો. ત્યાર પછી તેના ઘણા મેસેજ આવ્યા, જેમાં તેણે લખ્યું કે ખુશી, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. મારી વાત એકવાર સાંભળી લે. બસ. મેં છતાં પણ જવાબ ન આપ્યો, પરંતુ તેણે સતત મેસેજ કર્યા. આખરે તેણે લખ્યું કે મારી બહેનને કેન્સર થઈ ગયું છે. તે હોસ્પિટલમાં છે અને તેની હાલત બહુ ખરાબ છે. મને હવે સમજાઈ ગયું કે મેં તારી સાથે કેટલું ખોટું કર્યું હતું. હું તારી વાત પર ભરોસો ન કરી શક્યો. મેં મારી બહેનનો સાથ આપ્યો જ્યારે કે તે ખોટી હતી અને આજે મને મારી ભૂલને અહેસાસ થઈ રહ્યો છે. હું તારી માફી માંગવા માંગુ છું. મેં તેનો મેસેજ વાંચ્યો, પરંતુ મારી અંદર હવે પહેલાં જેવો દર્દ નહોતો.
કારણ કે હું તે દર્દથી ઘણી આગળ નીકળી ચૂકી હતી. મેં તેને ફક્ત એટલો જ જવાબ આપ્યો કે તમને તમારી ભૂલનો અહેસાસ હવે થયો છે, પરંતુ મારા માટે તે સમય બહુ પહેલાં નીકળી ચૂક્યો છે. હું તમારી બહેન માટે ખરાબ નથી ઈચ્છતી, પરંતુ જે કંઈ થયું તેને હું ભૂલી નથી શકતી. તેણે ફરી મારી માફી માંગી, પરંતુ મેં ફરી કોઈ જવાબ ન આપ્યો અને મારો ફોન બંધ કરી દીધો. ત્યાર પછી મેં ક્યારેય રાહુલ સાથે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો, કારણ કે હું જાણતી હતી કે મારી જિંદગી હવે આગળ વધી ચૂકી છે અને મારે જૂના સંબંધમાં પાછા જવાની કોઈ જરૂર નથી. થોડા સમય પછી મારા માટે વધુ એક માંગવું આવ્યું. આ વખતે તે એક એવા વ્યક્તિનું હતું જેના પહેલાં લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તેની પત્નીનું અવસાન થઈ ગયું હતું અને તેની એક નાનકડી દીકરી હતી. શરૂઆતમાં મને ડર લાગ્યો, કારણ કે મારી જિંદગી ફરીથી તેવી ન થઈ જાય, પરંતુ જ્યારે મેં તેની સાથે વાત કરી તો મને તેના વર્તનમાં એક અલગ પ્રકારની સમજણ દેખાઈ. તેણે મારી નોકરી વિશે પૂછ્યું, મારી પસંદ વિશે પૂછ્યું અને સૌથી મોટી વાત, તેણે મને કહ્યું કે તારી જિંદગીમાં તારા સપના અને તારો પરિવાર બહુ જરૂરી છે. હું ક્યારેય તેને કોઈ વસ્તુ માટે મજબૂર નહીં કરું. તેની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ જિંદગી મને બીજી વાર એક તક આપી રહી છે. મેં તેની સાથે અને તેના પરિવાર સાથે સારી રીતે વાત કરી અને ધીમે ધીમે મને ભરોસો થયો કે રાહુલ કરતાં બિલકુલ અલગ વ્યક્તિ છે. તે મારી ઇજ્જત કરતો હતો, મારી મહેનતને સમજતો હતો અને મારી વાત સાંભળતો હતો. તેની દીકરી પણ બહુ વહાલી હતી. શરૂઆતમાં તે મને આંટી કહીને બોલાવતી હતી, પરંતુ ધીમે ધીમે અમારા બંને વચ્ચે એક એવો સંબંધ બની ગયો કે તે મારા વગર રહેવા નહોતી માંગતી. હું તેને પોતાની દીકરીની જેમ પ્રેમ કરવા લાગી હતી. જ્યારે મારા લગ્ન થયા તો આ વખતે મારા મનમાં ડર નહીં, પરંતુ એક શાંતિ હતી, કારણ કે મને ખબર હતી કે આ ઘરમાં મારી ઇજ્જત છે, મારી વાત સાંભળવામાં આવશે અને મારે મારા સપના માટે કોઈની સાથે લડવું નહીં પડે. હું મારી નોકરી કરતી હતી, હોસ્પિટલ જતી હતી, દર્દીઓની સારવાર કરતી રહી અને ઘરે પાછા ફરીને પોતાની દીકરી સાથે સમય વિતાવતી. મારા પતિ હંમેશા મારો સાથ આપતા હતા. જો હું હોસ્પિટલથી મોડી આવતી તો તેઓ પોતે રસોઈ સંભાળી લેતા અને કહેતા હતા કે તે આજે બહુ કામ કર્યું છે, પહેલાં આરામ કરી લે. આ નાની નાની વાતો મારા માટે બહુ મોટી હતી, કારણ કે મેં પહેલી જિંદગીમાં આ વસ્તુઓની કમી અનુભવી હતી. હવે મારા પિતાજીની તબિયત પણ પહેલાં કરતાં સારી રહેવા લાગી હતી. તેમની સારવાર યોગ્ય રીતે ચાલી રહી હતી અને જ્યારે તેઓ મને ડૉક્ટરના રૂપમાં પોતાના દર્દીઓની સારવાર કરતા જોતા તો તેમના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. એક દિવસ તેમણે મને કહ્યું, બેટા, મને સૌથી વધુ ખુશી એ વાતની છે કે તે તારી જિંદગીમાં જે ખોટું થયું તેને પોતાની નબળાઈ ન બનવા દીધી. તે પોતાની જાતને સંભાળી અને આજે પોતાના પગ પર ઊભી છે. મેં તેમને હાથ પકડીને કહ્યું, પપ્પા, જો તમે મને હંમેશા હિંમત ન આપી હોત તો કદાચ હું આ બધું ન કરી શકી હોત. અમારા બંનેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. મારી જિંદગીમાં ઘણું બધું ખોટું થયું હતું, પરંતુ મેં તેનાથી એક વાત જરૂર શીખી હતી કે કોઈ સંબંધને સાચવવા માટે પોતાની ઇજ્જત અને પોતાની ખુશીને ખતમ કરવી જરૂરી નથી હોતી. ક્યારેક પોતાના માટે ઊભા રહેવું જ સૌથી વધુ જરૂરી હોય છે. અને આખરે મને તે જિંદગી મળી જ ગઈ, જેમાં મને પ્રેમ પણ મળ્યો, સન્માન પણ મળ્યું અને પોતાના સપનાઓને પૂરા કરવાની આઝાદી પણ મળી. અને હું પોતાના પરિવાર સાથે બહુ ખુશ હતી, પોતાના દર્દીઓની સેવા કરી રહી હતી, પોતાના પતિ અને દીકરી સાથે જિંદગી જીવી રહી હતી અને સૌથી મોટી વાત, મારા પિતાજી મારી સામે હસતા હતા, કારણ કે તેમની દીકરીએ આખરે પોતાનું સપનું પૂરું કરી લીધું હતું અને આ જ મારા માટે જિંદગીની સૌથી મોટી ખુશી હતી. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.